વેલું વાવી વાલથી અને ધનો કરે છે પોકાર, લાજુ રાખજે શામળા તું તો જગતના પાલનહાર, અરે લાજુ રાખજે વિઠલા તું તો જગતના પાલનહાર. કેવી ભક્તિ હશે કે જગતના પાલનહારને પ્રાર્થના કરીને એમ કે હે બાપ, આ નેરામાંથી હું રેતી લઈ અને ખેતરની અંદર વાવું છું, હવે તું લાજ રાખજે અને ખેતરમાં રેતી વાવી દે અને એનું અન્ન ઉગાડી દે. એવી ભોળા ભગતની ભાવનાને પામી અને ઈશ્વરને ખુદ ભગતના રોટલા ખાવા માટે આવવું પડે, ભગતની વાતોને વારંવાર માનવી પડે, ભગતના કામ કરવા પડે. એવો અદ્ભુત ભગત. એટલે આજે પણ આપણે ત્યાં કહેવાય છે કે ધોળા કોનું, તો એ ધના ભગતનું ધોળા કહેવાય. અને એ ધના ભગતના સંપૂર્ણ ઇતિહાસની આપણે વાત કરવી છે. એ કયા સમાજમાંથી આવે છે, એના માતા પિતા કોણ છે, એના ગુરુ કોણ છે અને એના પરચાઓ કેવા છે, એ સંપૂર્ણ ઇતિહાસની આપણે વાત કરવી છે. અને એને સંન્યાસ શું કામ લેવો પડ્યો, એમના લગ્ન અને એમના પત્નીનું નામ શું હતું, એમના દીકરાનું નામ શું હતું, એ સંપૂર્ણ જન્મથી મૃત્યુ સુધીની આપણે વાતું કરવી છે, એના પરચાઓની વાતું કરવી છે, એના ગુણગાન ગાવા છે. ત્યારે ભાવનગર જિલ્લાનું ઉમરાળા તાબાનું એ ધોળા નામનું ગામ છે. અને એ ધોળામાં પટેલ સમાજમાં કાકડિયા શાખના હરિભાઈ રે, પોતે ખેતી કામ કરે અને હરિભાઈના પત્ની લાડુબાઈ, અને બંને છે એમ કહેવાય છે કે પ્રભુમય ભક્તિ જીવન જીવતા જીવતા એમને ત્યાં 3 સંતાનો થાય છે. પેલો દીકરો થયો, એનું નામ રામભાઈ રાખવામાં આવ્યું. બીજી એક દીકરી થઈ અને પછી જે સમય આવે છે એ 3જા નંબરનો જે દીકરાનો જન્મ થાય છે એનું નામ ધનો રાખવામાં આવે છે. અને એ જ આપણા ધના ભગત. એનો જન્મ વિક્રમ સંવંત 1795 થયેલો. અને પછી તો ઘરમાં એવું ભક્તિમય વાતાવરણ હોય અને ધનો છે એ ધીમે 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 મોટો થતો જાય અને પોતાના બાપની ભક્તિ છે એ પૂરેપૂરી એમ કહેવાય છે કે ધનાની અંદર આવેલી ભાઈઓ. પોતાના બાપુ હરિભગત છે એ ચોરે જાય અને ભગવાનની સેવા પૂજા કરે, એવો એનો નિયમ હતો. અને એની સાથે એમ કહેવાય છે કે ધનો જાય, જ્યારે જ્યારે ભજનો હોય ત્યારે ભજનોમાં કીર્તનોમાં જાય. એમ કરતા 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 સમય વીતતો ગયો, ધનો મોટો થાય છે. અને જ્યારે 9 વર્ષની ઉંમર થઈ, એ 9 વર્ષની ઉંમરે એક સમય એવો બન્યો કે પોતાના મોટા ભાઈ રામભાઈ, પોતાની બેન અને બધા જ છે એ બધા ખેતીવાડીનું કામ કરવા માટે જાય છે. ત્યારે હરિભગત છે એ પોતાના દીકરા ધનાને એમ કહે છે કે બેટા, અમે બધા વાડીએ જઈએ છીએ, તું ઘરે છો, એટલે પ્રભુને થાળ ધરી પ્રભુને જમાડીને પછી તું જમજે. એમ કહી અને જાય છે, ભાતું મૂકતા જાય. અને આ તો ભાઈ બાળ બુદ્ધિ હતી, 9 વર્ષની ઉંમર. અને ધનો છે એ થાળ લઈ અને આમ પ્રભુની સામે બેહી ગયો, ભાઈ મૂર્તિની સામે, કે લ્યો પ્રભુ જમી લ્યો, તમે જમી લ્યો તો હું તમને જમાડીને જમું. આ તો બાળ બુદ્ધિ છે, એને ખબર નથી કે મૂર્તિને ખાલી થાળ ધરી અને લઈ લેવાનો હોય. પણ આ તો વિચાર કરે છે કે આ પ્રભુ આ જમતા કેમ નથી, આ ઠાકર જમતો કેમ નથી, પણ એ તો મૂર્તિ છે, એ કેવી રીતે જમે. સમય જોવે છે, વાટ જોવે છે, પણ મૂર્તિમાંથી કોઈ રિસ્પોન્સ આવતો નથી, હામો કોઈ જવાબ આવતો નથી. ત્યારે ધનો વિચાર કરે છે કે મારો બાપ છે એ કાયમ આને જમાડીને જમે છે અને આજ મારા હાથનું જમતો નથી, ઈશ્વર મારાથી રિહાઈ ગયો હશે. એમ કરતા કરતા ઘણો બધો સમય સુધી કાલાવાલા કરે છે કે હે પ્રભુ, તમે એકવાર જમી લો, મને ભૂખ લાગી છે, તમે જમી લો તો હું ખાઈ લઉં. પણ પ્રભુની મૂર્તિમાંથી કોઈ જવાબ આવતો નથી અને આંખમાંથી આહુડાની ધારું થવા મળી કે ઈશ્વર મારાથી રિહાણો હશે. ઈશ્વર શું છે એ ખબર નથી, માત્ર એને તો જમાડવાનો ભાવ છે. એમ કહેવાય છે કે થાળીમાં એ બાજરાનો રોટલો
લઈ અને કાકળુંતી કરતો હશે. એ 9 વર્ષનો છોકરો ધનો છે એ પ્રભુની સામે કાલાવાલા કરતો હશે કે બાપ તમે જમી લ્યો તો હું જમું. એમ કરતા કરતા હાંજ પડી છે, આંખમાંથી આહુડાની ધારું થાય છે, પણ મૂર્તિમાંથી જવાબ નથી આવ્યો. અને જ્યારે માતા પિતા અને ભાઈઓ ઘેરે આવે છે ત્યારે જોવે છે કે બેટા ધના કેમ રડે છો, કેમ અહીંયા બેઠો છો? કે જુઓ ને આ પ્રભુ જમતા નથી, હું હજી ભૂખ્યો છું, મને ભૂખ લાગી છે, પણ આ પ્રભુ જમે તો હું જમું ને. અને ત્યારે બાપ હરિભાઈ એમ કહે છે કે બેટા પ્રભુને ખાલી થાળ ધરવાનો હોય, એ કાંઈ જમે નહીં, એને ધરી અને આપણે લઈ લેવાનું હોય, આપણે જમી લેવાનું હોય. હાલ હવે આપણે જમી લઈએ. અને એ વખતે ધનો છે એની બાળઠ ભરાય છે ભાઈઓ કે નહીં, જ્યાં સુધી પ્રભુ જમે નહીં ત્યાં સુધી હું નહીં જમું. હે કે જ્યાં સુધી જમે નહીં ને, ઈશ્વર ન જમે ત્યાં સુધી હું ન જમું. એ 9 વર્ષનો એમ કહેવાય છે કે આ ધનો છે એ અઠે ભરાણો. પણ બાપ હરિભાઈને એમ લાગ્યું કે આ તો અઠે ભરાણો છે, હમણાં ભૂખ લાગશે એટલે ખાઈ લેશે. ઘરના બધા વ્યક્તિઓ જમી લીધું. અને પછી જ્યારે ચોરે જવાનો સમય થયો, હરિભાઈનો નિયમ હતો કે ચોરે જાય અને પૂજા કરે, સેવા પૂજા કરે, પ્રભુની ભક્તિ કરે, ભજન સત્સંગ કરે. અને પોતાના દીકરા ધનાને કીધું કે હું મંદિરે જાઉં છું, તું એકદમ જમી લે તો આપણે જઈએ. કે નહીં, તમારે જાવું હોય તો જાઓ, પણ જ્યાં સુધી ભગવાન નહીં જમે ને ત્યાં સુધી હું નહીં જમું. એ બાળ હઠે ભરાણો. અને એમ લાગ્યું કે હમણાં ભૂખ લાગશે અથવા તો ઊંઘ આવશે એટલે સૂઈ જશે. પણ થોડુંક મોડું થયું અને ગામમાં જ્યારે હરિભાઈ જાય છે ત્યારે માણસો પૂછે છે કે આજે તારા છોકરાને ન લાવ્યો ધનાને? અને બધી વાત કરી કે છોકરો છે અઠે ભરાણો છે, લોકો દાંત કાઢે છે કે ધનો પણ ધનો છે કે કાંઈ વાંધો નહીં, હમણાં એ ભૂખ લાગશે એટલે ખાઈને સૂઈ જશે. પણ અહીંયા બની છે ઘટના એવી કે ધનો જમ્યો નથી, પણ લોકો કહે છે કે હાલો આપણે જઈએ તો ખરા. ધનાને સમજાવી કે ભૂખ્યો હોઈ જાય એ કરતાં થોડું ઘણું જમી લે. અને ગામના 2, 4, 5 લોકો આવી અને ધનાને કહે છે કે હવે એ થાળ આપણે ધરી અને ખાઈ લેવાનું હોય, કે નહીં, જ્યાં સુધી ભગવાન ખાવા ના આવે ત્યાં સુધી હું ન ખાઉં. એવી હઠ ભરાણેલી. અને ઓરડામાં એકલો બેઠો છે ને 12 માણસો છે એ બેઠા છે, એ હરિભાઈની હારે સત્સંગ કરે છે. અને એવી જ વખતે એક ઘટના જે બની છે, ઓરડામાં એમ કહેવાય છે કે પ્રકાશ ફેલાણો અને સાક્ષાત ઈશ્વર છે ને એને આવ્યો ભાઈ. ઈશ્વર આવ્યો, સાક્ષાત ઈશ્વર છે એ મૂર્તિમાંથી પ્રગટ થયો. અને અહીંયા ધનાને ખબર પડી ગઈ કે આ મૂર્તિ ઊભી થઈ છે, હવે આને ભૂખ લાગે છે. એટલે પોતાનો થાળ છે, એ રોટલાની જે થાળી હતી, એક રોટલો હતો, એ રોટલો આપ્યો. અને ઈશ્વર છે ઈ મૂર્તિમાંથી ઊભો એમ કહેવાય છે કે હાથ લાંબા કરી થાળીને લઈ એ રોટલો લઈ અને મીંડ્યો ખાવા ભાઈ ધનાની સામે. પણ આ તો બાળ બુદ્ધિ છે, એને ક્યાં એવી ખબર પડે કે આ સાક્ષાત પરિબ્રહ્મ પરમાત્મા છે અને આને પામી જવાય એવી એને ક્યાં ખબર પડે છે. આ તો આનો જે ભાવ હતો એ ભોળો ભાવ જાણી અને ઈશ્વર છે ને એ આજે એનો રોટલો મીંડ્યો ખાવા. અને અડધો રોટલો જ્યારે ભગવાન દાબી ગયો ને એ વખતે ધનો એમ કહે છે કે ભગવાન મારી હાટું થોડું ઘણું રહેવા દેજો, આ ઘરે બધાએ ખાઈ લીધું છે ને મારી પાછળ કાંઈ નહીં હોય. એમ કરી અને અડધો રોટલો જે ઈશ્વર પાસે હતો, ભગવાન પાસે હતો, એ છીનવી લીધો અને પોતે માંડ્યો ખાવા. અને ભગવાન છે એ અદ્રશ્ય થયા. અને એ વાતની જ્યારે બધાને ખબર પડી ત્યારે નવાઈ લાગી કે ઓહ, શું આની ભક્તિની તાકાત છે. આના ભોળપણને જોઈને ભગવાન આવ્યો, એ આખા ધોળાને ખબર પડી ભાઈઓ. પછી તો ધનાનું માન છે એ દિવસે દિવસે વધતું જાય છે, એની ભક્તિ વધતી જાય છે. ધીમે ધીમે પોતાની ઉંમર 20 વર્ષની થાય છે. ધના ભગતની ઉંમર 20 વર્ષની થાય છે. અને એવે વખતે એમ કહેવાય છે કે પોતાના પિતાનું અવસાન થાય છે. પિતા તો આ દેહ છોડી અને પરલોકમાં વયા ગયા. પછી એ 20 વર્ષનો ધનો છે એ પ્રભુ ભજન કરતો જાય
અને પોતાના પિતાનું જે નિત્યક્રમ હતું કે મંદિરે જઈ ચોરે જઈ અને ભગવાનની પૂજા કરવાની, સત્સંગ કરવાનો, એ કાયમને માટે એણે જાળવી રાખ્યું. કાયમ એમ કહેવાય છે કે ચોરે જઈ સંધ્યા ટાણે જાય, ભગવાનની પૂજા અર્ચના કરી, ભજન સત્સંગ કરે. અને એમ કરતા કરતા પોતે પોતાના મોટા ભાઈ રામભાઈની સાથે એમ કહેવાય છે કે ખેતી કામ કરાવે, એને મદદ કરાવે. અને પછી એમ કહેવાય છે કે આ ધના ભગતમાં બાળપણમાં લગ્ન થયેલા, એટલે એમ કહેવાય છે કે પોતાના મોટા ભાઈ રામભાઈ છે એ ધના ભગતના પત્ની ગંગાબાઈને એમ કહેવાય છે કે આણું તેડીને લાવે છે. અને પણ ગંગાબાઈ તો ભાઈ વાત ન પૂછો, એવી ભગતો, એ તો ગુરુમુખી. અને એવી જોડી જામી ગઈ કે રામભાઈને એમ લાગ્યું કે જે ધનાને જોતું તું એ જડી ગયું છે ભાઈ. સોનામાં જેમ સુગંધ ભળે એમ બંને જણા છે એ ભક્તિના રંગમાં રંગાઈ ગયા હોય. એક બાજુ ધના ભગત છે એ કીર્તન ગાતા હોય તો સામે જીલવા વાળી એમ કહેવાય છે કે માં ગંગામાં હોય, જગદંબા જેવી ગંગા. અને બંનેનું ભક્તિમય જીવન જીવે છે. અને ભક્તિ કરે, પોતે ચોરે જઈ અને સેવા પૂજા કરે. એ વખતે એના જેવડા જે યુવાનો હોય એ એમ પૂછે છે કે આ યુવાનીમાં તને ભક્તિ ક્યાં પૂંજી, એ તો ગઢપણમાં કરવાનું હોય. અત્યારે તો તમારે કામ કરવાનું હોય, કમાણી કરી લેવાની હોય, રંગમાં રંગાઈ જવાનું હોય. ત્યારે ધના ભગત એટલું કહે છે કે આ જિંદગી છે ને પરપોટા જેવી છે, ક્યારે ફૂટી જાય એનું કાંઈ નક્કી ન હોય. એટલે ભક્તિ તો સમજ્યા ત્યાંથી સવાર એવું છે, એવી રીતે ભક્તિ કરવાની હોય. અને એ વખતે યુવાનો બહુ મશ્કરી કરે છે અને એમ કહે છે કે તું તો ભગત છો, તો ભગત હોય એ તો મરદાય બેઠા કરે. તેવો કંઈક ચમત્કાર કરશો કે નહીં, તને કાંઈ આવડ્યું કે નહીં ચમત્કાર કરતા. અને એ વખતે એમ કહેવાય છે કે ધના ભગત એટલું જ કહે છે કે મને ભક્તિમાંય કાંઈ ખબર પડતી નથી અને મને ચમત્કારમાંય કાંઈ ખબર પડતી નથી. હું તો માત્ર ને માત્ર મારા બાપુનો એમ કહેવાય છે કે જે નિત્યક્રમ છે પૂજા કરવાનો એને હું સાચવી રાખ્યો છું, મને બાકી ભક્તિમાં કાંઈ ખબર નથી પડતી. એ વખતે યુવાનો એમ કહે છે કે આ તો તું જ છે, આ ગાંડા જેવો છે, આને જવા દો ને ભાઈ. બહુ મશ્કરી કરે. પણ એક દિવસ એવું બન્યું કે એક યુવાન છે એને કંઈક ધક્કો લાગ્યો અને પડી ગયો અને માથામાંથી લોહી નીકળવા માંડ્યું. એ વખતે ધના ભગત છે એ ગડગડતી ડોટ મૂકી અને પોતાનું કપડું ફાડી અને એના માથામાં જ્યારે બાંધ્યું ત્યારે એમ લાગ્યું કે સરળ સ્વભાવ નમન કુટિલાઈ યથા લાભ સંતોષ સદાઈ. આનો સરળ સ્વભાવ છે. આને આપણે ગમે એટલી મશ્કરી કરીએ છીએ, આપણે ગમે એવા કડવા વેણ કહીએ છીએ તો આને કાંઈ ફરક પડતો નથી અને એ આપણામાં સમદ્રષ્ટિ રાખે છે. પછી એના યુવાનો છે એ પણ ભક્તિ તરફ વળે છે. ભાઈ જોજો, એક ભગત માણા હોય એની પાછળ કેટલું ભક્તિમય વાતાવરણ બને. એમ કરતા કરતા સમય જાય છે અને પછી પોતાને એક દીકરો પણ થાય છે. એનું નામ દયાળ રાખવામાં આવે છે. દયાળ ધીમે ધીમે મોટો થતો જાય અને સમય જાતો જાય છે. પણ ધના ભગતને એક સાખી વારંવાર સતાવ્યા કરે છે. જે સાખી છે ને, ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન સંશય ના ટળે, ભલે વાંચો ચારો વેદ. તમે ચારે વેદો વાંચ્યા હોય, તમારી અંદર ગમે એટલું જ્ઞાન હોય, પણ જ્યાં સુધી તમારે કોઈ ગુરુ ન હોય અને તમે નુગરા હો ને ત્યાં સુધી તમને કોઈ દિવસ કોઈ જ્ઞાન પ્રાપ્ત થવાનું નથી. ભલે ચારો વેદો વાંચ્યા હોય, પણ ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ. એટલે ગુરુની જરૂર પડે. એ સાખી વારંવાર ધના ભગતને સતાવતી હતી ને એમ થતું હતું કે કોઈ સમર્થ ગુરુ મળી જાય તો મારે ગુરુ ધારણ કરવા છે. પણ એમાં બન્યું પણ એવું કે એકવાર પાંચાળના સંત કાસમ બાવા અને કાસમ બાવાની જગ્યા પીપરાળીમાં હતી. જે ટીંબીની બાજુમાં પીપરાળી ગામ છે ત્યાં એ કાસમ બાવાની જગ્યા હતી. અને કાસમ બાવાના શિષ્ય એટલે દાદલ પીર, જે દાદુ પીર કહેવામાં આવે છે, એ દાદુ ભગત એમ કહેવાય છે
કે પીપરાળી પોતાના ગુરુ કાસમ બાવાના દર્શન કરવા માટે આવેલા અને ત્યાંથી એમ કહેવાય છે કે ધોળામાં આવે છે. એ ધોળા ગામમાં આવ્યા અને એ સંતની સામે એમ કહેવાય છે કે આ ધના ભગત મળે છે અને ધના ભગત પગમાં પડી અને એમ કહે છે કે પધારો પ્રભુ, મારે આંગણું પવિત્ર કરો. અને ધના ભગતને આંગણે આજ દાદુ ભગત આવે છે. દાદુ ભગત આવ્યા, આગ્રહ કર્યો અને દાદુ ભગતને જમવાનું કીધું કે બાપા વાળું કરીને જવાનું છે, ગમે એમ થાય. અને એ વખતે ધના ભગતના પત્ની ગંગાબાઈ છે, એ એમ કહે છે કે તમે બાપાને વાળું કરવાનું તો કીધું, પણ આપણે તો જમી લીધા છીએ અને દૂધ બધું ખૂટી ગયું છે, દૂધ તો મેળવી દીધું છે, હવે કરવું શું? અને એ વખતે દાદુ ભગત એમ કહે છે કે તમારે મૂંઝાવાની જરૂર નથી. આ તમારા જે આ મોટું જે છપરું છે, એ છપરાની અંદર ઘણી બધી ગાયો તો બાંધી છે ને, એને દોઈ લો. અને એ વખતે ધના ભગત એમ કહે છે કે બાપા માફ કરજો, એ ગાયું નથી, એ બધા બળદ છે. કે ભલા માણા, તમારે આંગણે આજ સંત પધાર્યો છે ને તમારી ભક્તિ પવિત્ર છે, જાઓ તમે બળદને દોઈ લ્યો. આજ જો સંત અહીંયા આવ્યા હોય તો બળદ પણ દૂજે. દાદુ ભગત એમ કહે છે. પણ દાદુ ભગતના શબ્દો ઉપર આ એમ કહેવાય છે કે ધના ભગતને વિશ્વાસ હતો અને હાથમાં બોઘડું લઈ અને જ્યારે અંદર જાય છે છપરામાં, ત્યારે બળદ એકય નહોતા. જોજો હો, એ બધાય બળદ જ બાંધેલા હતા. પણ જ્યારે દાદુ ભગતના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે બળદ પણ દૂજે, એ વખતે એ બોઘરું લઈ અને જ્યારે એ છપરામાં ગયા અને જોયું ને, ત્યારે જેટલા બળદો હતા ને એ બધી ગાયું થઈ ગઈ હતી. અને એ દૂધ દોઈ અને વાળું પાણી કરાવ્યા હતા. આખી રાત ભજન સત્સંગ કર્યા હતા. અને એમ કહેવાય છે કે ધના ભગત છે ને, એના મનમાં એમ લાગ્યું કે ઓહો, આવો સમર્થ મહાપુરુષ હોય અને એનું ચરણું મને મળી જાય અને એ મને જો ગુરુ થઈ જાય તો મારો બેડો પાર થઈ જાય. અને મનોમન છે દાદુ ભગતને પોતે ગુરુ માની લે છે. અને હવાર પડ્યું અને દાદુ ભગત તો નીકળી ગયા, પણ હજી દીક્ષા લેવાની તો બાકી છે. આ તો મનોમન ગુરુ માન્યા છે. તો હવે દાદુ ભગતને પામવા હોય, એને ગુરુ બનાવવા હોય તો પીપરાળી જવું પડે. અને પીપરાળી જે દાદુ ભગતના ગુરુ છે કાસમ બાવા, એનું શરણ લેવું પડે. અને ન્યાય વારંવાર ગુરુને વંદન કરવા માટે દાદુ ભગત છે એ પીપરાળીમાં આવે. એટલે પીપરાળીનું શરણ લેવું પડશે. અને પછી તો જ્યારે જ્યારે ભજન હોય ત્યારે જાય કાસમ બાવાની સેવા કરવા માટે ધોળાથી પીપરાળી વયા જાય, ખેતીનું કામ કરતા જાય. એમ કરતા કરતા ભજન સત્સંગની વાતું છે એ કાસમ બાવા વાતું કરતા હોય. એમ કરતા કરતા એક દિવસ એવો બન્યો કે વાતમાંથી એવી વાત નીકળી અને કાસમ બાવાને ધના ભગત પ્રશ્ન પૂછે છે કે બાપુ, લોકો એમ કે છે કે આ જે સંતો હોય ને, મહાપુરુષો હોય ને, ભક્તો હોય ને, એ તો મરદાય બેઠા કરે, એવું બને ખરું? અને એ વખતે કાસમ બાવા છે ને દાંત કાઢતા કાઢતા એમ કહે છે કે સમય આવશે ત્યારે તને બધું હું સમજાવી દઈશ, પણ અત્યારે મારે બારગામ જવું છે. અને લે સામે જે બે દાંતણ હુકાઈ ગયેલા પડ્યા છે ને એ લાવ. અને ધના ભગતે નીચે પડેલા બે દાંતણની ચીરું જે હતી, એ ચીરું હુકાઈ ગયેલી હતી, એ હાથમાં લીધી. અને કાસમ બાવાએ કીધું કે આ જે આપણો ફૂલડાનો નાનો એવો બગીચો છે ને, એ ક્યારામાં તું આ બંને હુકાઈ ગયેલી ચીર રોપી દે અને ઉપર સૂંડલી ઢાંકી દે અને એને બરાબર પાણી પાયા કરજે, હું બારગામ જાઉં છું. અને કાસમ બાવા છે બારગામ જતા રહ્યા. અને જ્યારે પાછા આવ્યા થોડાક દિવસો પછી, ત્યારે ધના ભગતને કાસમ બાવા પૂછે છે કે ધના, બરાબર પાણી પાયું છે ને આપણે ચીરું વાવી એમાં? કે હા બાપા, બરાબર પાણી પાયું છે. કે એમાંથી કંઈ ઉગ્યું છે? કે બાપા ઈ મેં નથી જોયું, મેં તો સૂંડલી ઢાંકી દીધી, તમે કીધું તું તમારો આદેશ નહોતો ખોલવાનો એટલે મેં ખોલ્યું નથી. કે ખોલીને જોતો ખરો. અને જ્યારે સૂંડલી ઉચકાવી ત્યારે પારસ પીપળો ઉગેલો હતો. જે સુકાઈ ગયેલું દાંતણ હતું એમાં એ પારસ પીપળો ઉગ્યો હતો. અને એ વખતે કાસમ બાવા ધના ભગતને એમ કહે છે કે લે સમજી લે ધના,
કે જેમ હુકાઈ ગયેલા દાંતણમાંથી પારસ પીપળા ઉગે એ મહાપુરુષો છે ને એ મરદાને બેઠા કરે, જડને ચેતન કરે, પણ તમારી પ્રભુ ભક્તિ સાચી હોવી જોઈએ. પ્રભુ ભક્તિ તમારી સાચી હોવી જોઈએ. આવી વાતો થાય. એમ કરતા કરતા સમય જાય છે. જ્યારે જ્યારે ધના ભગતને સમય મળે, ખેતી કામમાંથી સમય મળે ત્યારે ત્યારે, અને જ્યારે જ્યારે ભજનો હોય એવે વખતે પીપરાળીમાં આવી અને કાસમ બાવાની સેવા કરે. પણ એક દિવસ એવું બન્યું કે કાસમ બાવાએ પોતાના શિષ્ય દાદુ ભગતને તેડાવ્યા, અને દાદુ ભગત આવ્યા એટલે કીધું કે મારો સમય હવે પૂરો થઈ ગયો છે, હું હવે જીવતા સમાધિ લઉં છું, અને તમે આ ધનાનું ધ્યાન રાખજો અને ધનાને શિષ્ય બનાવજો, અને તમે એના ગુરુ થઈ અને એને જ્ઞાન આપજો. એવું કહી અને કાસમ બાવા છે એ પીપરાળીમાં પોતે જીવિત સમાધિ લે છે, અને એ જગ્યાનો કારોબાર એ બધો દાદુ ભગતને સોંપ્યો. અને દાદુ ભગતે સંતોની હાજરીમાં પછી એમ કહેવાય છે કે ધના ભગતને દીક્ષા આપે છે, અને ધના ભગત ગુરુની ખૂબ સેવા કરે છે. સેવા કરતા જાય, ભજનિયા ગાતા જાય, પોતાનું ખેતીનું કામ કરતા જાય. પણ ભાવનગર મહારાજા વજયસિંહજી અને એનો એવો હુકમ થયો કે આપણા રાજ્યમાં જે જગ્યાએ સુકાઈ ગયેલા ઝાડવા હોય એ બધાય સુકાઈ ગયેલા ઝાડવાને રાજમાં હાજર કરી દેવા. એટલે સુકાઈ ગયેલું ઝાડવું ન રહેવા દેવું મતલબમાં. એટલે એ કંઈક બાળવામાં કાયમ લાગી જાય. એટલે સિપાઈઓ છે એ સુકાયેલા ઝાડવાની તપાસ કરતા કરતા નીકળેલા, અને એમાં આ પીપરાળી ગામે આવે છે. અને પીપરાળી ગામે દાદુ ભગતના આશ્રમમાં એક લીમડો છે એ સુકાઈ ગયેલો હતો, અને કીધું કે આ લીમડો સુકાઈ ગયેલો છે એટલે અમે કાલે સવારે લઈ જઈશું, રાજનો હુકમ છે. દાદુ ભગત કહે છે કે બાપા આ એકનો એક લીમડો છે, અને અમારે અહીંયા અન્નક્ષેત્ર શરૂ હોય એટલે લાકડા બાળવામાં જોઈએ, તમે રહેવા દો તો સારું. કે નહીં, આ તો રાજનો હુકમ છે, અમારું કાંઈ ન ચાલે, અમે કાલે સવારે આવશું લેવા. સિપાઈઓ જતા રહ્યા. બીજા દિવસે સવારે જ્યારે આવે છે સિપાઈઓ, ઈ પેલા એક ઘટના બને છે. દાદુ ભગત છે એ ધના ભગતને એમ કહે છે કે ધના, આ લીમડાને કે ધરતીમાં હમાઈ જાય, હે કે લીમડાને કે આ હુકાઈ ગયેલો જે લીમડો છે એને કે ધરતીમાં હમાઈ જાય, નહીતર તને રાજના સિપાઈઓ લઈ જશે. અને ધના ભગત એ આજ્ઞાનું પાલન કરીને લીમડાને જઈને કીધું કે તું ધરતીમાં હમાઈ જા, નહીતર તને સિપાઈઓ લઈ જશે. પણ લીમડો કઈ ધરતીમાં ગયો નહીં. પાછા આવ્યા કે લીમડો ગયો નહીં. કે ધના એને જઈ અને કાનમાં કે લીમડાને કે મારા ગુરુની આજ્ઞા છે, દાદુ ભગતની આજ્ઞા છે કે તું ભોમાં ભંડારાઈ જા. અને ઈ વખતે એમ કહેવાય છે કે ધના ભગત આવી અને લીમડાની બાજુમાં હળવેક દઈને લીમડાને કહે છે કે મારા ગુરુની આજ્ઞા છે, દાદુ ભગતની આજ્ઞા છે કે તું ભોમાં ભંડારાઈ જા, નહીતર જે રાજના સિપાઈઓ છે ને એ આવીને તને લઈ જાય છે, એટલે તું ધરતીમાં ધરબાઈ જા. અને એ વખતે ઘણા ખરા માણસો જોવે એમ ધીમે ધીમે ધડ 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 કરતો એ લીમડો છે, હુકાઈ ગયેલો લીમડો છે એ ધરતીમાં ધરબાઈ ગયો હતો. અને જ્યારે સિપાઈઓને ખબર પડી કે આવું કેવી રીતે બને, અને સિપાઈઓએ આવી અને જોયું કે ઓહો આ તો કોઈ સમર્થ સંત છે, અને પગમાં પડ્યા કે બાપુ ભૂલ થઈ હોય તો માફ કરજો. કે નહીં, તમે તો ચિઠ્ઠીના ચાકર છો, અને હુકમ તો તમને રાજનો હોય, તમે તો તમારું પણ પેટ પાળવા માટે થઈ તમે કામ કરતા હો છો, તમને જે હુકમ હોય છે તમારે પાળવો પડે છે, પણ તમારે મૂંઝાવાની જરૂર નથી. સંત કોઈ દી નિરાશ ન થાય કોઈનાથી, સંત કોઈને શ્રાપિત ન કરે. સંતનો સ્વભાવ તો સરળ હોય. સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો, પણ એક ડગલું મેં આગળ ભાલ્યા ઈ જનનીથી જગ સંત, પણ માત હુવડાવે અને સંત જગાડે પછી ભેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો, માના ખોળા જેવો સ્વભાવ હોય. એનામાં એમ કહેવાય છે કે માત્ર ને માત્ર પ્રેમ નીતરતો હોય. એ સિપાઈઓ છે રાજમાં જઈ અને ભાવનગર મહારાજને વાત કરે છે કે આપણા રાજમાં પીપરાળી ગામે દાદુ ભગત નામે જે સંત છે એને આવી મહાન સંત છે, અને એને આવો ચમત્કાર કરી બતાવ્યો છે. હે કે હા, કે દાદુ ભગતને રાજમાં બોલાવો.
હું કેવી રીતે માની લઉં કે આ લીમડો છે એ ધરબાઈ ગયો છે એમ? એટલે સિપાહીઓ આવી અને દાદુ ભગતને કીધું કે મહારાજા બોલાવે છે રાજમાં. અને એ વખતે રાજ સિંહોરમાં હતું. અને સિંહોરમાં જ્યારે બોલાવવામાં આવ્યા ત્યારે રસ્તામાં એક જગ્યાએ વિહામો લીધો. ખેડૂતનો કૂવાના કાંઠે કોહ હાલતો હતો, એ જગ્યાએ વિહામો લીધો, પાણી પીધું. અને ખેડૂતનો એક બળદ હતો, એ બળદ છે એ દાદુ ભગત સાથે લઈને આવે છે. એક બળદ એ રાજમાં આવ્યા અને મહારાજા કીધું કે આવા ખોટા ધતિંગ હોય તો એ ખબર પડી જાવી જોવે કે લોકોને ભરમાવતા નથી ને આ લોકો, એટલે પરીક્ષા કરવી પડે એમ હતી. એટલે કીધું કે તમે કંઈક ચમત્કાર કરી બતાવો તો અમે સાચું માનીએ. અને એ વખતે જે બળદ સાથે હતો એની ઉપર ભગવો કપડું જે હતું એ મારી દીધું. એ ભગવું કપડું બળદને ઓઢાડ્યું અને એ કપડું પાછું જ્યારે લીધું ત્યારે જે બળદ હતો એમાંથી ગાય થઈ ગઈ અને એ ગાયનું દૂધ દોઈ અને મહારાજાને પાયું હતું. આવો સમર્થ સંત દાદુ ભગત એ પીપરાળીમાં થયા. અને પીપરાળીના સંત દાદુ ભગતનો શિષ્ય એટલે આપણા ધના ભગત ધોળા. અને ધના ભગત છે એ ગુરુની ખૂબ સેવા કરે છે અને ધના ભગતની ભક્તિના કાયમને માટે વખાણ થાય છે. અને ભાવનગર મહારાજે દાદુ ભગતને પીપરાળીમાં 150 વીઘા એટલે કે 150 વીઘા જમીન છે એ તાંબાના પત્રે લખી દીધી હતી. આવો મહાન પુરુષ અને એના શિષ્ય એટલે ધના ભગત અને ધના ભગત છે. બંને જણાએ ગુરુની ખૂબ એમ કહેવાય છે કે સેવા કરી છે, ભજન સત્સંગ કર્યું છે. અને પછી તો ખેતરનું કામ કરતા કરતા દર બીજે એમ કહેવાય છે કે પોતે પીપરાળી જાય, ભજનોમાં જાય. પણ એક દિવસ ભાદરવામાં ધોધમાર વરસાદ પડેલો, નદીઓ છે એ બબ્બે કાંઠે પૂર વિયા જાય છે. અને ધના ભગત છે એ બીજના દિવસે એમ કહેવાય છે કે પીપરાળી જવા માટે નીકળ્યા ને આડી નદી આવી, નેરું આવ્યું અને નેરામાંથી ધોધમાર પાણી જતું હતું. બબ્બે માથોડા ઊંડું હતું પાણી. અને એ પાણીમાં જય ગુરુદેવ કરી અને પાણીમાં ધના ભગત પડ્યા. એટલે ધના ભગતને ગોઠણ સુધી જ પાણી પોગ્યું. જે 2 માથોડા ઊંડું પાણી હતું એ જ પાણી ધના ભગતને ગોઠણ સુધી પહોંચ્યું. અને જે જગ્યાએ ભજન સત્સંગ ચાલતું હતું એ દાદુ ભગતની જગ્યામાં જઈને સીતારામ કર્યા ત્યારે લોકોએ વિચાર કર્યો કે આને ગોઠણ સુધી જ પાણી પહોંચ્યું છે. આ કોઈ જેવો તેવો પુરુષ નથી, આ તો મહાપુરુષ છે. બાકી 2 માથોડા નદી ઊંધા માથે વહી જતી હોય અને એને ગોઠણ સુધી જ પાણી થાય અને એ આખી નદીને પાર કરીને આવવું એ કોઈ સામાન્ય પુરુષ ન કરી શકે. આ તો મહાપુરુષ છે. લોકો બધાને ખબર પડવા મળી કે આની જેવી તેવી ભક્તિ નથી. અને એ જ ભાદરવા મહિનામાં બાજરો ઊભો છે ખેતરમાં. અને બાજરો બરાબર હવે તો ખળું લેવાનો ટાઈમ થયો, બાજરો લણવાનો ટાઈમ થયો. એવે વખતે ખેતરે સૂવા માટે, જાગવા માટે મોકલે કે પશુ પક્ષીઓ આવી અને બાજરાને પાડી ન દે, બાજરો ખાઈ ન જાય, ચોર લૂંટારાઓ લઈ ન જાય. એટલા માટે ખેતરનું ધ્યાન રાખવા માટે રાતે ધના ભગતને એમ કહેવાય છે કે રામભાઈ છે એ મોકલે કે ધના તું જા, આખી રાત જાગજે, ધ્યાન રાખજે. અને ધના ભગત જાય, પોતે ભજન સત્સંગ કરે. એમાં બરાબર બીજ આવી અને ભજનમાં જવું. અને અહીંયા બરાબર પાક છે એ પાકી ગયો છે અને ખેતરને રેઢું મુકાય નહીં, કરવું શું? અને પછી કીધું કે હવે હરિનું કામ હરિ કરશે અને હું હરિ ભજનમાં જાઉં છું. મારે હવે ભજનમાં ન જાઉં તો હું પાપમાં પડું. મારા ગુરુનો આદેશ છે કે દર બીજે આવવાનું ભજનમાં. અને ખેતર રેઢું મૂકી અને ધના ભગત છે એ પીપરાળી પોતાના ગુરુને આંગણે ભજનમાં જાય છે. અને એ જ વાતની જ્યારે આજુબાજુના ખેતરવાળાને ખબર પડી ત્યારે એમ કહેવાય છે કે અડધીક રાતને ટાણે કોઈ માણસો જઈ અને રામભાઈ, જે ધના ભગતના મોટા ભાઈ રામભાઈ છે, એને વાત કરી કે આ જે પાક છે એ હવે લણવા આવ્યો છે અને લણવાનો સમય છે, પાક પાકી ગયો છે અને તમારો ધનો છે એ ધ્યાન રાખતો નથી અને નકરો ભજનમાં વયો જાય છે. આ તમે જો બાજરો કોઈ લઈ જશે કે જનાવર ખાઈ જશે તો તમે આખું વર્ષ ખાશો હું? અને રામભાઈને એમ લાગ્યું કે ઓહો, ધનો ભજનમાં વયો ગયો, હવે ધનાને મારે ખીજાવવું પડશે, ઠપકો આપવો પડશે. એમ કરી અને પોતે
ખેતરમાં આવે છે. એ અડધી કલાકને ટાણે ખેતરમાં આવી અને જોયું કે ક્યાંય અવાજ તો છે નહીં. એવું જ્યારે વિચાર્યું ત્યારે ધીમો 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 ભજનનો અવાજ આવ્યો. એટલે એવું લાગ્યું કે કદાચ ધનો તો ખેતરમાં જ લાગે છે, અવાજ આવે છે કંઈક ગણગણવાનો. અને ઈ શેઢેથી રામભાઈ હાથ કરે છે કે ધના, એ ધના. ત્યાં હામા શેઢેથી અવાજ આવ્યો, હા ભાઈ હું અહીંયા જ છું. એટલે એમ કહેવાય છે કે ધના ભગતનો અવાજ તો હામો આવ્યો. એટલે એમ લાગ્યું કે હું ત્યાં જઈ અને એને હથવારો કરાવું, ઘડીક હવાણ કરાવું, એટલે એને ઊંઘ ના આવે. એટલે રામભાઈ છે એ હામા શેઠે જાય છે અને ત્યાં જાય તો ધનો નથી. પાછો હળવેક દઈને હાથ કર્યો કે ધના, પણ ધનાનો જવાબ ન આવ્યો. પછી થોડોક જોરથી હાથ કર્યો કે ધના, એ ધના. એ વખતે હામા શેઠેથી, બીજા શેઠેથી અવાજ આવ્યો. અને રામભાઈ વિચાર કરે છે કે હજી તો હું એને મળવા માટે સામા શેઠેથી અહીંયા આવ્યો, ત્યાં ધનો તો બીજા શેઠે વયો ગયો. હવે મારે ન્યા જવું પડશે. અને રામભાઈ પાછા ન્યા જાય છે તો ન્યાય એમ કહેવાય છે કે ધનો દેખાતો નથી. અને પાછો હાથ પાડ્યો, ધના, એ ધના. ત્યાં હામા શેઠેથી અવાજ આવ્યો કે હા મોટા ભાઈ હું અહીંયા છું. પાછા ત્યાં જઈને પાછો હાથ કરે છે, ધનો ક્યાંય દેખાતો નથી. અને ધનાની પાછળ પાછળ મોટા ભાઈ રામભાઈ છે એ ભટકે છે. પણ એ ધનો નહોતો, એ તો પરમ કૃપાળુ પરમાત્મા પોતે હતો. અને ને માત્ર ધનાના અવાજમાં જવાબ આપતો હતો અને એ ખેતરનું ધ્યાન રાખતો હતો. કારણ કે ધનો ભગત કહીને ગયો હતો કે હરિનું કામ હરિ કરશે, એ આ મારું ધ્યાન હરિ રાખશે. અને એ સાક્ષાત હરિને, એ પરિબ્રહ્મ પરમાત્માને એમ કહેવાય છે કે ખેતરનું ધ્યાન રાખવા માટે આવવું પડ્યું હતું. અને રામભાઈ છે વિચાર કરે છે કે હું ચારે બાજુ ફરું છું ને આ ભેગો કેમ નથી થતો. પાછો હાથ કર્યો તો વચ્ચેથી અવાજ આવ્યો કે આ બે ચાર ડુંડા છે એ નીચા નમી ગયા છે, હું હારા કરું છું. એમ કરતા કરતા હવાર પડ્યું. એટલે પછી રામભાઈને એમ લાગ્યું કે હવે ધનો તો હમણાં ઘરે વયો આવશે, મને હવે ઊંઘ આવે છે, હું ઘરે જતો રહું. હજી સૂરજ ઉગ્યો નથી, ઝાખું ઝાખું અંધારું છે અને પરોઢિયું થવામાં છે. એવે વખતે ઘરે જઈ અને ઘડીક આરામ કરી અને પાછા જ્યારે સવારે જાગી અને દાંતણ કરવા બહાર નીકળ્યા એ વખતે સંતોની ટોળી, ભક્તોની ટોળી, જે સત્સંગ મંડળ હતું એ હાલ્યું આવતું હતું, એની સાથે ધના ભગતને જોયા. અને ધના ભગત જ્યારે આવ્યા ત્યારે ધના ભગતને કહે છે કે ધના તે તો બહુ કરી કે કાં, કે હું તો તને રાતે આખી રાત હાથ પાડતો રહ્યો, તું મને ભેગો જ ન થયો, હું તો તને ગોતતો જ રહ્યો. હું આ શેઠે હાથ પાડું ત્યાં તું હામા શેઠેથી બોલતો હોય, ન્યા આવું ત્યાં તું બીજા શેઠે બોલતો હોય, ત્યાં કઈ રીતે મારી સાથે રમત કરી છે. એ વખતે રામભાઈને ધના ભગત એમ કહે છે કે હકીકતમાં તમને અવાજ આવતો હતો કે હા, કે અવાજ એ મારો જ હતો કે હા તારો જ અવાજ હોય ને, આપણા ખેતરમાં બીજાનો કોનો અવાજ હોય ને, મેં તો તને મોટો કર્યો છે અને તારો અવાજ હું ન ઓળખું. અને એ વખતે ધના ભગતની આંખોમાંથી આહુડાની ધાર થઈ અને રામભાઈએ પૂછ્યું કે ધના રોવે છો શું કામ? કે હું આખી રાત ખેતરમાં નહોતો અને મારે તમારો ઠપકો ન ખાવો પડે ને એટલા માટે પરિબ્રહ્મ પરમાત્માને ખુદ આ મારા ખેતરમાં ધ્યાન રાખવા માટે આવવું પડ્યું છે અને તમને હામાં હાથ દેવા માટે આવવું પડ્યું છે. અને એ વખતે અડધું પોણું ગામ ધોળા છે એ પામી ગયું હતું કે આ ધનાની ભક્તિ એ કાંઈ જેવી તેવી નથી, ધનો છે એ સામાન્ય પુરુષ નથી. અને રામભાઈ પણ એમ કહે છે કે ધના, હવે તારે જે કરવું હોય કરજે, તું પ્રભુની આરાધના કરજે, બસ મારે તને બીજું કાંઈ કામ બહુ સીંધવું નથી, તને ખેતર જઈને મોજ આવે એ કરજે બાપ. એમ કરતા કરતા પછી તો ભક્તિમય જીવન જીવતા જીવતા ભક્તિ તો અતૂટ વધતી જાય છે, પ્રભુની પાસે શ્રદ્ધા એટલી વધતી જાય છે. એમ કરતા કરતા એક વર્ષ છે એ નબળું થાય છે, વરસાદ બહુ થતો નથી. અને જ્યારે એ વર્ષ પૂરું થયું અને બીજું ચોમાસું આવ્યું ત્યારે એ ચોમાસું પણ નબળું થયું અને બરાબર દિવાળી ઉપર વાવેતર કરવાનો સમય. અને ગામના લોકો છે એક પછી એક ખેડૂત છે એ પોતપોતાના ઘરમાં જે કાંઈ થોડું થોડું ઘઉંનું બિયારણ હતું એ લઈ અને ખેતરમાં વાવવા માટે જતા હતા. અને એ વખતે રામભાઈએ પણ ઘરમાંથી થોડું ઘણું જે કાંઈ બિયારણ નીકળ્યું હતું, જમવાના પોતાને ખાવા માટે જે ઘઉં હતા એ પણ બિયારણમાં નાખી દીધા અને ધનાને સોંપી દીધું કે જા ધના વાવી દેજે.
અને ધનો છે એ નાનકડી એવી ઠેલી લઈ ઘઉંની ભરેલી એ બિયારણ વાવવા માટે જતો તો બળદગાડું લઈ, અને એમાં સત્સંગ મંડળી, સાધુની મંડળી હામી મળી અને પોતે બળદગાડું ઊભું રાખી અને સંતોને પ્રણામ કર્યા. અને સંતોએ કીધું, સંતો તો ભાઈ ઓળખતા જ હોય આને કે આ યુગનો ઓલિયો જ છે. અને એ વખતે સંતોએ કીધું કે બેટા 2 દિવસ થયા છે, અમે ભૂખ્યા છીએ, અમને અન્નનો દાણો નથી મળ્યો. અને એ વખતે ધના ભગતનું હૃદય છે દ્રવી ગયું. કાંઈ વિચાર કર્યા વગર જે બિયારણના ઘઉં પોતાની પાસે હતા એ સાધુ સંતોને થોડા થોડા આપી દીધા કે લ્યો તમે હવે જમી લેજો. અને સાધુ સંતો તો વયા ગયા. પછી ધના ભગતને વિચાર આવ્યો કે ઘરમાં જેટલા દાણા હતા એટલા બધા તો હું લઈને વયો આવ્યો તો વાવવા માટે, પણ એ બધા ઘઉં મેં સંતોને આપી દીધા. હવે બીજા કોઈ પાસે બિયારણ મંગાય નહીં, અને એમાં 2 વર્ષ ઉપરા ઉપર નબળા થયા. હવે કોઈની ઘરે બિયારણ હોય નહીં, ઘરે ખાવા માટે ઘઉં નથી, તો હવે બીજું બિયારણ હોય ક્યાંથી? કરવું શું? એ પ્રભુની માળા જપતો જપતો બળદગાડું લઈને હાલ્યો જાય છે ભાઈ, ખેતર બાજુ મીડ્યો હાલવા. વિચાર કરતો જાય છે કે હવે કરવું શું? વાવવા માટે જ કાંઈ નથી, પોતાની પાસે બિયારણ જ નથી, તો કરવું શું? એમ કરતા કરતા નળિયા નામનું નાળ જે નેરું આવ્યું ને, એ નેરામાં બહુ સરસ રહેતી હતી. એટલે એ જે જગ્યા જે ઠેલી એની પાસે પોતાની પાસે હતી, જે ઘઉં ભરેલી, એ ઘઉં તો સાધુને આપી દીધા હતા, ખાલી થેલી હતી. એ થેલીમાં એમ કહેવાય છે કે જે નેરું હતું એ નેરાની રેતી ભરી દીધી, અને રેતી લઈ અને ગાડું હાંકી મૂક્યું અને ખેતરમાં આવી. અને એમ કહેવાય છે કે એ જે રેતી છે ને એ રેતી આજ એમ કહેવાય છે કે વાવી દીધી ભાઈ ધના ભગતે. ખેતરમાં રેતી વાવી દીધી. અને હાજ પડી પ્રભુને પ્રાર્થના કરે છે ભાઈ, વેળું વાવી વાલથી ધનો કરે પોકાર, અરે લાજુ રાખજે વિઠલા તું તો જગતના પાલનહાર. હે વિઠલા, મેં તો હવે રેતી વાવી દીધી છે ખેતરમાં, હવે તું લાજ રાખજે, તારું કામ તું કરજે. એમ કરી અને પોતે એમ કહેવાય છે કે હાજે ઘરે આવે છે, પણ મોટા ભાઈને વાત નથી કરી કે આવું બધું બન્યું છે. એ સમય ગયો, અને સમય જાતા ખેડૂ બધાય છે એ પોતે થોડું થોડું કૂવામાં જે પાણી હોય કોહ હાકી અને એમ કહેવાય છે કે પોતાના ઘઉંમાં પાણી માંડ્યા પાવા. એટલે એ વખતે રામભાઈ છે એ ધના ભગતને કહે છે કે ધના, તું કોહ લઈને જા અને આપણા ઘઉંને પાણી પાઈ દે. એટલે ધીમે ધીમે મોટા થતા થાય. બધાને તો ઘઉં ઉગ્યા છે, પણ ધના ભગતના ખેતરમાં કાંઈ ઉગ્યું નથી, માત્ર ને માત્ર રેતી છે. અને જઈ અને ધના ભગત છે એ કોહ હાંકવા માંડે છે ભાઈઓ. એક પછી એક કોહ કૂવામાં જાય, પાણી ભરાય, બારો આવે. પણ આ તો ભગત જીવન રહ્યું ને ભાઈ. એટલે વિચાર આવ્યો કે આપણી જિંદગી છે ને એ આ કોહ જેવી છે ભાઈ. કૂવામાં ઉતરવાનું, પાણી ભરવાનું, પાછું બહાર નીકળવાનું, પાણી ઠલવવાનું, અને પાછું કૂવામાં જવાનું, પાછું પાણી ભરવાનું. ઈનો ઈ જ ફેરા જ માર્યા કરવાના. એટલે એમ લાગ્યું કે જીવન છે ને એ જીવન કંઈક એવું જ છે કે આપણે ભક્તિ નથી કરતા અને બીજા જ નકરા ફેરા માર્યા કરીએ છીએ. કામ, ક્રોધ, લોભ, મોહમાં આપણે આટા માર્યા કરીએ છીએ. એટલે આપણા ફેરા છે એ ઊભા રહેતા નથી. આ કોહની જેમ જીવનમાં પણ આવા એમ કહેવાય છે કે ફરતા ફેરા ચાલ્યા કરે છે. પણ જો એમાંથી પાર ઉતરવું હોય તો સદગુરુનું ચરણું લેવું પડે. તો ભવના ફેરા ટાળવા વાળો એ આ સદગુરુ દેવ છે, આ ઈશ્વર છે. એવા વિચાર કરતો કરતો એમ કહેવાય છે કે પાણી ઠલવતો જાય છે, પણ પાણી પાય ત્યાં તો રહેતી હતી, એ તો પાણી સુકાઈ જાય. આવી રીતે અઠવાડિયા સુધી પાણી પાયું. પણ મોટાભાઈ રામભાઈને તો ખબર જ નથી કે ધનો છે એ રેતી વાવીને વયો આવ્યો છે. એને એમ કે ઘઉં તો ધીમે ધીમે મોટા થાય છે, ધનો કાયમ પાણી વાળે છે. પોતે ખેતરમાં આવ્યા નથી આટો મારવા. પણ એમ કરતા કરતા અઠવાડિયું ગયું, અને ધના ભગતના ખેતરમાં જે જગ્યાએ રેતી વાવી હતી એ આખા ખેતરની અંદર તુંબડા ઉગ્યા ભાઈ. તુંબડા ઉગ્યા, અને ધીમે ધીમે તુંબડાના વેલા છે મોટા થવા લાગ્યા.
અને એમાં તુંબડા પણ આવવા માંડ્યા. એટલે આજુબાજુના ખેતરવાળા છે ને એ બધાએ હરખાઈ ગયા કે જો તો ખરા, આ ભગતડો તો ખરો ને, એટલે તુંબડા વાવ્યા, હવે તંબુરા બનાવવામાં કાયમ લાગશે એમ. અને ધના ભગત ગોળા ગોળા જેવડા તુંબડા થાય છે હો ભાઈ, મારા રામસાગર બનાવવામાં કાયમ લાગશે. અને આખું ખેતર જ્યારે તુંબડાનું ભર્યું હશે ને એ તુંબડા છે એ રામસાગર બનાવી અને ગામડે ગામડે ભક્તજનોને હું મોકલીશ અને બધાય છે એ પ્રભુ ભજન કરશે. જોજો, વિચાર કરજો, બધાય ભજન કરે એવો વિચાર કરે છે. અહીંયા તો એવું મનમાંય નથી કે ઘઉં નહીં ઉગે, મોટા ભાઈ શું કહે છે, એ કાંઈ ટેન્શન નથી. અને માત્ર ને માત્ર એવું જ વિચારે છે કે ગામડે ગામડે હું રામસાગર મોકલાવીશ અને લોકો ભજન કરશે. એમ સમય જતા ઘઉંના ખળા લેવાનો સમય આવ્યો. એ વખતે મોટા ભાઈ વિચાર કરે છે કે હવે આપણા પણ ઘઉં પાકી ગયા છે, હવે આપણે પણ ખળું લેવાનું છે. અને એવા સમયે કોઈ માણસોએ જઈને કીધું કે તમારા ભગતે તો તુંબડા વાવ્યા છે. એટલે મોટા ભાઈ રામભાઈ છે વિચાર કર્યો કે ભાઈ ભગત જીવ છે એટલે થોડા ઘણા તુંબડા વાવ્યા હશે એને રામસાગર બનાવવા માટે, પણ થોડા ઘણા આપણે વરહ નીકળી જાય એટલા ઘઉં આવી જાય તો ઘણું નબળું વરહ છે, બસ આવતા વર્ષ સુધી ઘઉં હાલે, થોડા થોડા ખાશું. આવો વિચાર કરી અને એને એમ લાગ્યું કે હું એક ખેતર આટો મારી આવું. અને ખેતર આટો મારવા જ્યારે આવે છે ત્યારે માણસો એને હામાં મળે છે અને વિચાર કરે છે કે હમણાં ધનાનું આવ્યું છે. આને ખબર નથી કે આખા ખેતરમાં તુંબડા વાવ્યા છે એમ. એટલે માણસો છે એ આની જે બંને ભાઈઓની વચ્ચે જે ઝઘડો થાય અને રામભાઈ છે એ ધનાને કંઈક થોડું ઘણું મારે અને ખીજાય, એ તમાશો જોવા માટે માણસો છે આજુબાજુ ખેતરમાં ઊભા રહી ગયા. અને એવે વખતે જ્યારે રામભાઈ ખેતરમાં આવીને જોવે છે ત્યારે તો એમ થઈ ગયું કે ઓહો, એક તો 2 વર્ષ નબળા હતા અને એમાં આવતું વર્ષ હવે કરશું શું? આને તો આખા ખેતરમાં તુંબડા વાવી દીધા. મેં તો એને ઘઉં આપ્યા હતા થોડા ઘણા વાવવા માટે, આપણે વરસથી નીકળી જાય એમ હતું, હવે ખાવું શું? ઘઉં તો થયા નહીં, માત્ર ને માત્ર તુંબડા જ વાવ્યા હશે. હવે આ તુંબડાને શું કરવા એમ વિચાર કરી અને તુંબડું જે જગ્યાએ હતું ને એ તુંબડાને એમ કહેવાય છે કે લાત મારી, એ પાટું માર્યું અને એ તુંબડું તૂટ્યું. અને એ તુંબડું તૂટ્યું એની અંદરથી ઘઉં નીકળ્યા. ભાઈ, કોઈ માણસ છે ને, અત્યારનો માણસ છે એ વિશ્વાસ ન કરે આવી વાતમાં, પણ હકીકત સત્ય સનાતન આ વાત છે કે જે જગ્યાએ રેતી વાવવામાં આવી હતી, ધના ભગતે રેતી વાવી હતી અને એ જ રેતીમાંથી તુંબડા ઉગ્યા હતા. અને એ ગોળા ગોળા જેવડા તુંબડા હતા, એ તુંબડું તૂટ્યું અને એની અંદરથી એક માણું જેટલા ઘઉં નીકળ્યા હતા. અને એમ કહેવાય છે કે બીજા તુંબડાને પાટું માર્યું, બીજામાંથી એટલા ઘઉં નીકળ્યા, ત્રીજાને એમ કહેવાય છે કે પાટું માર્યું, ત્રીજામાંથી એટલા ઘઉં નીકળ્યા. અને પછી તો ગડગડતી ડોટ મૂકી અને ધનાને બથ ભરી ગયા. ભાઈ, રામભાઈ છે ધનાને બથ ભરી ગયા. એટલે ધના ભગત તો વિચાર કરે છે કે મને ખીજાવાના બદલે, ધના ભગતને ખબર નથી કે આમાં ઘઉં છે, એને તો એમ જ હતું કે મોટા ભાઈ આવશે એટલે ખીજાવાના જ છે, કારણ કે મેં તો તુંબડા આમાં ઉગ્યા છે, મેં તો કાંઈ વાવ્યું જ નથી, મેં તો રેતી વાવી છે પણ તુંબડા ઉગ્યા છે એટલે મોટા ભાઈ તો ખીજાવાના જ છે. પણ આજ ભેટી કેમ ગયા? અને એ વખતે રામભાઈએ એટલું કીધું કે ધન છે ધના તને બાપ તારી ભક્તિને કે તે તુંબડા વાવ્યા અને એ તુંબડામાંથી ઘઉં નીકળ્યા. અને ત્યારે ધના ભગત એમ કહે છે કે આ તુંબડાએ મેં નથી વાવ્યા, મેં તો રેતી વાવી હતી મોટા ભાઈ, પણ ઘઉં નીકળ્યા એવું કેમ બને? અને ગડગડતી ડોટ મૂકી અને બંને ભાઈઓ આવી અને જોવે છે ત્યારે એક એક તુંબડા તોડતા જાય છે, એમ ઘઉં નીકળતા જાય છે. ઘઉંનો મોટો ઢગલો થયો ને આજુબાજુના પાડોશી છે વિચાર કરે છે કે આ બંને ભાઈઓ ઝઘડવાના બદલે આ ઘઉંનો ઢગલો કેમ થવા માંડ્યો? અને માણસો માંડ્યા આવવા અને ખબર પડી કે તુંબડાની અંદરથી ઘઉં નીકળ્યા છે. ને આજુબાજુના ગામડાઓમાં એમ કહેવાય છે કે વાત છે ફેલાઈ ગઈ ભાઈ પવન વેગે. અને માણસો છે એ ધના ભગતના દર્શન કરવા માટે આવવા માંડ્યા કે સાક્ષાત પ્રભુએ પરચો આપ્યો છે અને તુંબડામાંથી ઘઉં થયા છે. અને જે ઘઉં
આ સાધુ સંતોને આપ્યા હતા. એ જ સંતોના આશીર્વાદથી, ઈશ્વરની કૃપાથી એમ કહેવાય છે કે તુંબડાની અંદરથી ઘઉં નીકળ્યા હતા. અને લોકોને પછી એમ કહેવાય છે કે મુઠ્ઠી મુઠ્ઠી ઘઉં છે એ ધના ભગત આપતા જાય છે અને કહે છે કે આ પ્રભુની પ્રસાદી છે, તમારા કોઠારમાં નાખજો, તમારા ખેતરમાં નાખજો, તમારે કોઈ દી અન્નના દાણા નહીં ખૂટે, આ પ્રભુની કૃપા છે. વેળું વાવી અને ઉગ્યા તુંબડા, પ્રભુની લીલા અપરંપાર. તુંબડા ફૂટ્યા ને ઘઉં થયા, ધનો રૂવે ચોધાર. આજ ધનાની આંખમાંથી આહુડાની ધારું છે ભાઈ. પ્રભુ મારું કામ કરી ગયો, લાજ રાખી ભાઈ વિઠલાએ. અને પછી તો આખું એ ધોળા ગામ છે એમ કહે છે કે સંતોને એમ કહેવાય છે કે આમંત્રણ આપો અને આજ ધના ભગતનું આપણે સામૈયું કરવું છે. આ તો મહાન સંત છે અને એનું સામૈયું કરીને આપણે ગામમાં લઈ જવા છે. અને બધાય સંતોને તેડાવવામાં આવ્યા. અને સંતો છે એ બધાય છે એ આવે છે ભાઈ. સંતો આવ્યા અને પછી તો બધાય સંતોના સામૈયા કર્યા અને ધના ભગતનું પણ સામૈયું કર્યું અને ધોળામાં લઈ જાય છે. પછી તો સાંજે ભોજન અને ભજન કરી અને સવારે સૌ છૂટા પડે છે. ધન્ય ધરા ધોળા તણી, ધન્ય ધનાનું નામ, સામે ચાલીને આવ્યા સંતો સૌ સ્થામ. એવા સંતો પધાર્યા. બધાય બીજા દિવસે સવારે છૂટા પડ્યા. અને એ જ વાત જે તુંબડામાંથી ઘઉં નીકળ્યા એ વાત છે પવન વેગે. એમ કહેવાય છે કે ભાવનગર મહારાજ વજયસિંહજીને ખબર પડી સિંહોરમાં અને પોતાના દિવાન રાઘવજી અને રાઘવજીને કીધું કે આપણે જ્યારે સાંઢીડા મહાદેવના દર્શન કરવા જઈએ ત્યારે ધોળા જે ધના ભગતનો ધોળા કહેવાય છે એ સંતોએ આશીર્વાદ આપ્યા હતા. પાળિયાદથી વિહામણ બાપુ આવ્યા હતા, બાવળિયાળીથી નગાલાખા બાપા આવ્યા હતા અને પોતાના ગુરુ દાદુ પીર પીપરાળીથી જ્યારે આવ્યા હતા, સામૈયા કર્યા, એ વખતે કીધું હતું કે આ ધોળા છે એ ધના ભગતનો ધોળા કહેવાય છે. એ ધના ભગતના નામથી ધોળા પડી ગયું ભાઈ. ધના ભગતનો ધોળા જ કહેવાય. અને પછી એ ભાવનગર મહારાજે એમ કીધું કે ધના ભગતનું જે ધોળા છે ત્યાં ધના ભગતના દર્શન કરવા માટે આપણે જવું છે. જ્યારે સાંઢીડા મહાદેવે જઈએ ત્યારે એવો વિચાર કરી અને પછી જ્યારે ભાવનગર મહારાજને હાંઢીડા મહાદેવે આવવાનું થયું ત્યારે સમાચાર મોકલાવ્યા કે ધના ભગતને પણ આપણે દર્શન કરવા માટે જવું છે. અને એ વખતે ધોળામાં ખબર પડી કે ભાવનગર મહારાજ અહીંયા આવવાના છે. અને એ વખતે રામભાઈએ પોતાના ભાઈ ધના ભગતને કીધું કે ધના ભગત, મહારાજા આવવાના છે વજયસિંહજી, પણ એ તો પ્રજાના પાલક કહેવાય, રાજા છે એ પિતા કહેવાય, પિતા સમાન હોય, એટલે આપણે સામે ચાલીને જવું જોઈએ. અને એ વખતે ધના ભગત છે એમ કહે છે કે હું સામે ચાલીને સાંઢીડા જઈશ મહારાજાને મળવા માટે. અને પછી ધના ભગત છે એ જાય છે અને બીજે દિવસે સવારે એમ કહેવાય છે કે આ બાજુ સાંઢીડા મહાદેવના દર્શન કરવા માટે ભાવનગર મહારાજ આવેલા વજયસિંહજી, અને આ બાજુ સવારે સણોસરા પહોંચે છે ધના ભગત. એ વખતે એક બ્રાહ્મણ છે, ગોરદેવ છે, ગિરધર મહારાજ, એ ખૂબ આગ્રહ કરે છે કે પધારો મારા આંગણે, કે બાપા અત્યારે તો ભાવનગર મહારાજ હાંઢીડા મહાદેવના દર્શન કરવા માટે આવ્યા છે અને ત્યાં જવું છે. અને વળતા એક ભરવાડ છે એ મારી ગાયું ચારે છે એ ડુંગરાવમાં, એ ગાયોને લઈ અને પાછું મારે આવવાનું છે, ત્યારે તમારા ઘરે ઉતારા કરશું. અને પછી ગિરધર ગોર અને પોતે ધના ભગત બંને એમ કહેવાય છે કે સવારે હાંઢીડા મહાદેવે જાય છે. અને એવે જ વખતે ભાવનગર મહારાજ હાથીની અંબાડી ઉપર ચડી અને ધોળા આવવા માટે રવાના થતા હતા ત્યારે ધના ભગતે જઈ અને બંને હાથ તો જોડ્યા, પણ હાથીની અંબાડી ઊંચી હતી એટલે એટલા બધા હાથ લંબાવ્યા કે ઠેઠ હાથીની અંબાડીએ પહોંચી ગયા હાથ. અને ત્યાં જઈ અને પ્રણામ કર્યા અને એ લોકોએ જોયું અને અચંબામાં પડી ગયા કે ઓહો, આ કોઈ સામાન્ય સંત નહીં. પણ ધના ભગતને ભાવનગર મહારાજા વજયસિંહજી ઓળખતા નહોતા. અને વિચાર આવ્યો કે આવો મહાપુરુષ કોણ? કપડાં પહેર્યા છે કણબીના, હાવ સામાન્ય માણસ લાગે છે, કપાળમાં ટીલું કરેલું છે અને ગળામાં માળાઓનો કોઈ પાર નથી,
અને આવો સમર્થ સંત, આવો ભગત કોણ હશે? અને પૂછ્યું કે ભગત ક્યાં રહેવા, કયા ગામના છો? અને ધના ભગત એમ કહે છે કે બાપા અમે તો તમારી રૈયત છીએ, તમારા જ ભાવનગરનું રાજ અને ઉમરાળા તાબાનું જે ધોળા ગામ છે એ ધોળામાં હું રહું છું. કે ધોળામાં? કે હા, કે ધના ભગતનું ધોળા ઈ ને. અને એ વખતે ધના ભગત એમ કહે છે કે બાપા મારા નામનું તો ગામ શું હોય, ગામ તો તમારા હોય. તમે જો પ્રજાપાલક છો, ગામ તમારા હોય, અમારા નામના ન હોય. ત્યારે ભાવનગર મહારાજને ખબર પડી ગઈ કે આ ધના ભગત પોતે છે, અને પોતે પ્રણામ કર્યા અને કીધું કે અહો ભાગ્ય છે મારા ધન ઘડીને ધન ભાગ્ય, મારે તો આખા રાજનું ધ્યાન રાખવાનું હોય એટલે એટલો બધો સમય મળે નહીં, પણ મારે આવવું હતું ધોળા, પણ તમારા અહીંયા જ દર્શન થઈ ગયા. અને પછી એ દર્શન કરી અને મહારાજા ત્રાંબાના પત્રે ધોળાની જમીન લખી આપે છે. અને પછી કીધું કે બાપા મારી જેવું કંઈ કામકાજો હોય તો મને જરૂર આપજો, હું આપની સેવામાં કાયમને માટે તૈયાર છું, એમ કહી અને ભાવનગર મહારાજ છે એ પોતાના દિવાન સાથે સિંહોર બાજુ નીકળી જાય છે. અને પછી ધના ભગત છે એ પોતાની ગાયું જે ચરવા આપેલી હતી ભરવાડને, એ ડુંગરામાંથી ગાયું લાવી અને એ ગાયોને ચારવામાં જે બ્રાહ્મણ હતા, જે ગોર હતા, ગિરધર મહારાજ, એનો છોકરો વજયશંકર, એ વજયશંકર પણ મહારાજાના દર્શન કરવા માટે આવેલો. અને એ બધાય છે એ ગિરધર મહારાજ અને એમનો દીકરો વજયશંકર અને ધના ભગત, ત્રણેય ધના ભગતની ગાયો લઈ અને પાછા વળ્યા. અને સણોસરામાં સાંજ પડી અને એમ કહેવાય છે કે ગિરધર મહારાજને આંગણે આજ જે વજયશંકર છે એ ગામમાં ઘરે ઘરે જઈ અને ભજનનું આમંત્રણ આપ્યું આવ્યો. અને ગિરધરે એમ કહેવાય છે કે પોતાની પત્નીને કીધું કે આજ ચોખા ઘીના લાડવા બનાવજો, ધના ભગતને ખવડાવવા છે. લાડવા તો ખાઈ લીધા, લોકો ભજનમાં પણ આવ્યા. એવે વખતે કોઈ માણસે આવી અને એટલું કીધું, ગિરધર મહારાજને, ગિરધર ગોરને એ માણસે એટલું કીધું કે તમારો દીકરો વજયશંકર છે ને એને નાગ કરડ્યો છે અને ગુજરી ગયો છે. ત્યાં તો ભાઈ થર ધ્રુજવા મળ્યો કે એકનો એક દીકરો હતો, કરવું શું? આંખમાંથી આહુડાની ધાર થઈ. એ વખતે ધના ભગત એમ કહે છે કે નાગ છે એ તો દેવતા છે, એ કાંઈ કરડે નહીં, અને કદાચ કરડ્યો હોય તો એમાં કાંઈ માણસ મરી ન જાય, અને કદાચ જો માણસ મરી જાય તો એને 3 દિવસ સુધી તાળવામાં જીવ હોય. એટલે આપણે પ્રભુ ભક્તિ કરો, રામ નામની ધૂન કરો. એ દીકરો એમ કહેવાય છે કે ઈશ્વરને પાછો આપવો જ પડશે એમ કહી અને ધૂન શરૂ કરી, રામધૂન. ભાઈ એ ધીમે 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 રામધૂનનો અવાજ છે એ બ્રહ્માંડમાં ફર્યો હશે અને એ દીકરો છે એ સજીવન થયો અને ગડગડતી દોટ મૂકી અને ધના ભગતના પગમાં પડીને એટલું કીધું કે બાપુ મને કાળ છે ધીમે 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 અંધારામાં લઈ જતો તો મને કાંઈ ખબર નથી પડતી, અને એવે વખતે તમારી આ રામધૂનના મીઠા સૂર છે એ ન્યા મને સંભળાણા, અને ધીમે ધીમે જેમ તમારા સૂર મને સંભળાતા ગયા એમ અંજવાળું થતું ગયું અને મારી આંખ ઉઘડી ગઈ, હું સજીવન થયો બાપુ. અને એ વખતે આખું ગામ છે, સણોસરા છે, એ ભગતના દર્શન કરવા માટે ભાઈ આ ઉમટી પડ્યું. આખી રાત ભજન કર્યા, ઠાકર થાળી કરી અને સવારે ધના ભગત પોતાની ગાયું લઈ અને ચાલતા થયા. અને ત્યાંથી ચાલતા ચાલતા બરોબર ચૈત્ર મહિનાનો એવો ધમ ધખેલો તડક્યો હશે અને ગાયું તરસી થઈ અને ખેતરમાં કોહ હાલતા હતા. ત્યાં જઈને કીધું કે બાપા ઘડીક કોહ અને હાકો ને તો મારી ગાયું પાણી પી લે. અને એ લોકો છે એ બંને વાડીવાળાએ ના પાડી કે બાપુ અમારા કૂવામાં પાણી નથી, જવા દો, અમારા કૂવા તો ખાલી છે, અમારા કૂવામાં ક્યાં પાણી વધે છે, ખૂટી જાય છે પાણી. અરે કે બાપા થોડું ઘણું પાણી મળી જાય તો મારી ગાયું પાણી પી લે. કે તમારે પાણી પાવું હોય ને તો સામેની જે વાડી છે ને ત્યાં ભગત છે અને એ તમને પાણી પાશે તમારી ગાયુંને, અને એના કૂવામાં બહુ સારું પાણી છે. એટલે ભગત છે ધના ભગત ત્યાંથી નીકળી જાય છે, પણ હકીકતમાં આની વાડીએ ખૂબ પાણી હતું છતાં એને પાણી પાવું નહોતું એટલે ના પાડી.
અને જે જગ્યાએ જે ભગતનું ખેતર ચીંધ્યું હતું એ ભગતના ખેતરમાં જરાય પાણી નહોતું. ક્યારેક ક્યારેક આખો દિવસમાં એકાદો કોહ પાણી નીકળતું હતું અને ગરીબ ખેડૂ હતો એની મશ્કરી કરવા માટે થઈ અને ચીંધી દીધું. અને ધના ભગતે આવી અને એટલું કીધું કે ભગત મારે ગાયુંને પાણી પાવું છે. કે આવો આવો બાપા આવો, કદાચ જો એકાદો કોહ નીકળે ને પાણીનો તો હું ગાયુંને પાણી પાઈ દઉં. કે મને સામેના જે ખેતરવાળા છે ને એના ખેતરમાં પાણી નથી ને એટલે મને અહીંયા સીંધ્યું છે ભગત. અને ભગતને ખબર પડી ગઈ ભાઈ કે સામેના વ્યક્તિઓ છે મારી મશ્કરી કરવાના છે, પણ જો કદાચ પાણી થોડું ઘણું નીકળે ને તો હું આ ગાયુંને તરસી નથી જવા દેવી. એમ કરી અને કોહ છે કૂવામાં નાખ્યો. ત્યાં તો પાણીની હારે કૂવામાં નાખતાની સાથે પાણીની હારે ભટકાણો. જે એનું તળિયું ઘડીકમાં દેખાઈ જતું હોય, એકાદો કોહ આખો દિવસમાં પાણી નીકળતું હોય, ઈ કૂવામાં આજ હજી તો કોહ નાખ્યો એ ભેગું પાણી ઉપર ઉડ્યું. અને જ્યારે અંદર નજર કરી ત્યાં તો આખો છલો છલ કૂવો ભર્યો છે. અને પછી ગાયોને પાય અને ઈ ભગત છે ને એ પગમાં પડી ગયા કે બાપા તમે કોણ છો મહાપુરુષ? કે હું તો ધોળાનો છું, પણ હું તમારી જેવો કણબી જ છું બાપા. ગાયું રાખું છું, બસ થોડી ઘણી જમીન છે એમાં ખેતી કરું છું. હું કોઈ મહાપુરુષ નથી, હું કોઈ એવો મોટો ભગત નથી, હું તો પ્રભુનું ભજન કરું છું બસ. અને એ વખતે ઓલાને તો ખબર પડી ગઈ હતી જે કણબી હતો એને કે આપણા સમાજનો મહાન સંત ધોળાનો ધના ભગત છે અને આને હવે જમ્યા વગર જવા નથી દેવો. અને કીધું કે હવે જો અહીંથી જમ્યા વગર જાવ ને મારું તો તમને ઠાકરની આણ છે. ઠાકરના હમ દીધા એટલે ધના ભગત રોકાઈ જાય છે. અને ખેડૂત છે એ પોતે થોડું ઘણું ભાતું લેવા માટે જાય છે ગામમાં. અને એ વખતે જે લોકોએ પાણી પાવાની ના પાડી હતી એના જ કૂવામાં પાણીમાં તળિયા તરત આવી ગયા અને ગડગડતી ડોટું મૂકી અને આવ્યા અને પગમાં પડી ગયા કે બાપા માફ કરો, તમે જે હોય તે, પણ અમારા કૂવામાં પાણી વહી ગયા છે. અને એ વખતે સાથે જે બે જણાએ ના પાડી હતી એ ભાગવા રાખવા વાળા હતા અને એનો મૂળ જમીનનો માલિક એ ગઢુલાનો દરબાર હતા. અને દરબાર પણ આવી ગયા અને દરબારે કીધું કે ભાગ્યાએ ભૂલ કરી છે, પણ આ ગામ ઉપર તમે હરાપ ન દેતા બાપુ. કે ભલા માણા હું તો સરળ સ્વભાવ વાળો છું, મને કોઈની ઉપર રીહ ન ચડે, હું કોઈને શ્રાપ ન આપું. કે બાપુ કૂવામાંથી પાણી વહી ગયા છે, કરવું શું? કે જાઓ મારો ઠાકર છે બધાય હારાવાના કરશે. અને ઈ કૂવામાં પણ પાછા પાણી આવી ગયા હતા. અને એ વખતે પછી પેલો જે ખેડૂ છે એ રોટલી લઈ આવ્યો, થોડીક સુકાઈ ગયેલી રોટલી એ ધના ભગતે ખાધી. અને પછી તો એમ કહેવાય છે કે ધના ભગત એ રોટલી જમી અને ત્યાંથી નીકળી ગયા. પણ આજ સુધી એ ખેડૂની પેઢીમાં કોઈ દી એના ખેતરમાં પાણી તો નથી ખૂટ્યું, પણ આજ સુધી હજી કોઈ દી અનાજ નથી ખૂટ્યું. ઈ આ બાવલિયાની કૃપા હતી. અને એ ખેડૂનું નામ ભીમજી હતું ભાઈ. હો કણબી હતો ભીમજીનું. એમ કહેવાય છે કે એણે ધ્યાન રાખ્યું છે. અને જ્યાં સુધી બાપા હયાત હતા, ધના ભગત જ્યાં સુધી જગ્યામાં હયાત હતા, જીવતા હતા, ત્યાં સુધી એના ખેતરમાંથી અનાજ આવ્યા જ કરતું હતું. અને અનાજ કોઈ દી એના ખેતરમાં ખૂટ્યું નથી. અને એ પછી એકવાર એવી ઘટના બને છે કે વલ્લભીપુરનું જે રંગપર છે એ રંગપરમાં સંતોનો મેળો થયેલો. અને એ જગ્યાએ બાપા જાય છે ધના બાપા. અને ધના બાપાને રસોડાનું કામ સોંપવામાં આવે છે કે તમારે બધું જે કાંઈ વસ્તુ હોય અંદર એ પીરસવાવાળાને આપ્યા કરવાની ડોલું. અને બરાબર ભાઈ સંતોનો એવો મેળો જામેલું કે ઘણું બધું માણસો થઈ ગયું. અને જેટલું ધાર્યું હતું એની કરતાં ડબલ માણસો થયું. અને મૂંઝાઈ ગયા કે હવે શું કરવું, રસોઈ ઘટશે. એ વખતે ધના ભગત છે એ પ્રભુ ભક્તિ કરતા જાય છે અને વિચાર કર્યો કે આ લાડવા ખૂટશે, બધું ખૂટશે તો શું કરશું. અને પોતાનો જે ભગવો અંચલો છે એ લાડવાની ઉપર ઢાંકી દીધો. અને પછી એક ડોલ છે એ નીકળતી જાય છે. અને જેટલું માણસ હતું એટલું જમી ગયું, છતાંય એટલા ને એટલા લાડવા વધ્યા હતા. અને જે માણસને એવું થતું હતું કે આ એસ્ટિમેટ આપણું તૂટી ગયું છે,
માણસ ધાર્યા બાર ડબલ આવી ગયું, અને જેટલા માણસનું રાંધવાનું જે બનાવેલું હતું એની કરતાં ડબલ માણસ આવી ગયું, એ જમી ગયું. છતાંય એટલા ને એટલા લાડવા પડ્યા હતા. અને એક પછી એક ડોલ એ પ્રભુનું નામ લેતો લેતો, પોતાના ગુરુનું નામ લેતો લેતો ધનો ભગત છે એ ડોલું નીકાળતો જતો હતો, અને એ પ્રસાદી ખૂટવા નહોતી દીધી. અને એ દ્રશ્ય જોવાવાળા લીમડા ગામના કાકડિયા શાખના કણબીઓએ જોયું હતું, અને પછી એના પગમાં પડી ગયા હતા. અને એ વખતે એમ કહેવાય છે કે આ વાત છે એ પવન વેગે ફેલાઈ ગઈ, અને ધના ભગતનો જય જયકાર થયો હતો ભાઈઓ. અને પછી તો ભક્તિમય જીવન જીવતા જીવતા 1 વર્ષ 2 વર્ષ નબળા થાય છે, વરસાદો નથી થતો. એ વખતે બધા છે એ પોતાના માલઢોર લઈ અને બીજા પ્રદેશોમાં જવા માંડ્યા. ચરવાનું કાંઈ હતું નહીં, એટલે ધના ભગત છે એ પણ પીપરાળીના બીડમાં ઢોરને ચારવા માટે જાય છે. પણ ઢોરનું દુઃખ જોવાતું નથી, પાણી ક્યાંય નથી, કાંઈ ખાવાનું નથી, ચરવાનું નથી, કરવું શું? અને ઈશ્વરને પ્રાર્થના કરી ભાઈઓ. ઈ પીપરાળીના બીડમાં બેઠો બેઠો જેદી ધનો ભગત એમ કહેવાય છે કે એક તારો લઈ અને ઈશ્વરને જેદી સ્મરણ કરતો હશે, તેથી ઈશ્વર છે એ ઉપર ભાઈ આસન ઉપર બેઠો બેઠો હલી ગયો છે. તુહી ઠાકર, તુહી ઠાકર, તુહી ઠાકર. ઈ કૃષ્ણ પરમાત્મા છે એ હલવા માંડ્યો હશે. અને ઈ વખતે પ્રાર્થના કરતો કરતો એમ કહેતો હતો કે આય નોધારાના આધાર, દુખિયાના બેલી બાપ, આ ગાયુની હામો તો જો અમારી ઉપર ન જોતો બાપ, અમે તો પાપિયા કહેવાય. પણ આ ગાયુની સામે તો જો એને ટીપું પાણી નથી, ચરવાનું કાંઈ નથી. અને એ વખતે વંટોળિયા રૂપે ઈશ્વર આવ્યો અને ડમરી ચડી ગઈ, અને ઈશ્વર છે પ્રગટ થયો ભાઈ. અને ધનાની આંખ ખુલ્લી, અને વિચાર આવ્યો કે આટલું બધું વાવાઝોડું જેવું તોફાન છે, માણસ ઊભો ન રહી શકે, એની જગ્યાએ આનું એક પણ કપડું કેમ નથી હલતું આ માણસનું? અને પછી વિચાર આવ્યો કે આ પરિબ્રહ્મ પરમાત્મા પોતે છે ને આંખમાંથી આહુડાની ધાર થઈ ચરણમાં પડ્યો. અને પછી કહે છે કે પ્રભુ આ ગાયુની વારે આવો, ગાયુની વારે આવો. એમ જ્યારે કીધું ત્યારે ધીમે 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 જે વિંટોળિયો છે એ વિખાવા માંડ્યો, પવન ધીમો પડવા માંડ્યો, અને આકાશમાં ઉત્તર દક્ષિણ દિશાથી એમ કહેવાય છે ગાયની ખરી જેવી કાળી વાદળિયું છે એ આવવા માંડી ભાઈ. ચડ્યા અહાડી વાદળા કાળા દોવળા અંબરે શોભે દશિંગ ઓતર આદિ માથે ઉતર્યા દરાર, ત્યાં તો જીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી, એક ધારા મેઘ રાજા મંડાણા ગપાર, વ્રહંડેર્યા ઇન્દ્રવાળા પડતાળા પાણીવાળા હાથી હુંડવાળા કાળા મંડાણા હિલોળ, અરે નગાવાળા ધક્યા ગાળા નદી નાળા ફાડી નાખ્યા ગાળા માથે જળા દળા ફેલી ગયા ગટોળ. જ્યારે હમણાં કડાક છુમ કરતી વીજળીયું છે એ ધરતીના પટ ઉપર પડવા મળશે, અને બોર બોર જેવડા છાંટા છે એ ધીમે ધીમે હમણાં ખરવા મળશે, એવી તૈયારી થઈ ગઈ. અને ઈશ્વરને ધના ભગત એટલું કે છે, જોઈજો ઈશ્વર ભગવાન કૃષ્ણએ સાક્ષાત દર્શન આપ્યા છે. આ બીજી વાર દર્શન આપ્યા છે. એકવાર 9 વર્ષની ઉંમરે પહેલી વાર એનો રોટલો ખાધો હતો, ત્યારે તો બાળ બુદ્ધિ હતી એટલે ભગવાનમાં બહુ ખબર નહોતી પડતી. પણ આજ સાક્ષાત પ્રભુએ દર્શન આપ્યા પછી મનમાં વિચાર આવ્યો કે મારા ગુરુને દર્શન કરાવવું. વિચાર તો કરો કે ગુરુને દર્શન કરાવવા છે, અને કીધું કે પ્રભુ ઘડીક ઊભા રહેજો, મારા ગુરુ ઉપર કરુણા દ્રષ્ટિ કરજો, હું મારા ગુરુને હમણાં બોલાવી આવું. અને ગડગડતી દોટ મૂકી અને પોતાના ગુરુને બોલાવીને આવ્યો. અને ગુરુ અને શિષ્યએ બંને એમ કહેવાય છે કે પ્રભુના સાક્ષાત રૂપના દર્શન કર્યા. અને ગુરુદેવ દાદુ ભગત એમ કહે છે કે પ્રભુ મારો શિષ્ય ધના ભગતને કીર્તિ રે કાયમને માટે, યુગો યુગો સુધી માણસો યાદ કરે એવા આશીર્વાદ આપજો, બસ મને તમારા દર્શન કરાવ્યા છે. અને પછી પ્રભુ છે અંતર્ધ્યાન થાય છે, અને ખૂબ વરસાદ થયો. અને પછી એમ કહેવાય છે કે પોતાની ગાયું લઈ અને ધોળા મુકામે આવ્યા. અને પછી ધીમે ધીમે સમય જાતો જાય છે. ભક્તિમય જીવન જીવતા જીવતા એક સમય ધના ભગતને માટે દુઃખનો સમય આવ્યો. કયો સમય? પોતાના મોટા ભાઈ રામભાઈનું અવસાન થયું. અને પછી તો ઈશ્વર ઈચ્છા બળવાન છે એમ કહી અને પોતે ભક્તિ કરતા જાય છે. અને પછી ચલાળાથી દાન મહારાજનું આમંત્રણ આવે છે કે સંતોનો મેળાવડો કરવો છે,
તમે પધારો. અને મનમાં એક ઈચ્છા હતી ધના ભગતને કે ભગવાન રામજીનું મંદિર મારે બનાવવું છે. અને એમાં ચલાળાથી આમંત્રણ આવ્યું એટલે પોતે જાય છે અને ત્યાં બધા સંતોનો મેળાવડો થાય છે. એમાં ધના ભગત છે વાત માંડે છે કે મારે ભગવાન રામજીનું મંદિર કરવું છે. અને એ વખતે બધાએ સાથ આપ્યો અને કીધું કે તમે મંદિર બનાવો અને અમે બધાએ એ વખતે ત્યાં આવશું. અને પછી પાળિયાદથી પધારેલા વિહામણ બાપુ છે એ સંતોને એમ કહે છે કે ભાદરવી બીજે આપણે ત્યાં એમ કહેવાય છે કે પાળિયાદમાં સંતોનો મેળાવડો કરવો છે, બધાએ આવજો. અને ધના ભગતના હાથે આપણે 52 ગજનો વાવટો છે એ ચડાવવો છે. અને ધના ભગતને કીધું કે વચન આપો કે તમે આવશો અને 52 ગજનો જે ધજા છે એ તમે ચડાવશો. અને ધના ભગત કહે છે કે બાપા હું એવડો મોટો નથી, તમે મને મહાન ન બનાવો, હું તો માત્ર ને માત્ર ઈશ્વરની ઈચ્છાએ ચાલવા વાળો છું. અને બધાય સંતોએ કીધું કે ધના ભગત પાળિયાદનો પીર જે કહે છે, વિહાવણ બાપુ જે કહે છે એ સાચું છે, તમે હવે વચન આપી દો. અને વચન આપી દીધું. પછી સવારે સૌ સંતો છૂટા પડ્યા છે. અને પછી તો એવી એક ઘટના બનેલી કે હરિજનવાસમાંથી બાપુને ધના ભગતને આમંત્રણ આપ્યું ભજનનું. અને ભજન ગાવા જવા માટે જ્યારે તૈયાર થયા એ વખતે અમુક માણસો હતા એ નાતના, એને એમ લાગ્યું કે ભાઈ આને આપણે છે ને હરિજનવાસમાં ન જવા દેવાય, એટલે આને રોકી રાખો. એટલે ધના ભગત છે એ પોતાનું જે રામસાગર છે એ પોતાના ઓરડામાં લેવા જાય છે. એટલે બહારથી સાંકળ મારી દીધી, બારણું બંધ કરી દીધું કે ધના ભગત બહાર ન આવી શકે અને ભજન ગાવા ન જઈ શકે હરિજનવાસમાં. અને પછી પોતે ફળિયામાં છે એ ધના ભગતના ફળિયામાં બધા બેઠા, શાંત વાતાવરણ થઈ ગયું છે. અને એમાં ધીમે ધીમે સાંજ પડતી ગઈ. અને થોડોક સમય ગયો એટલે એક માણસ આવ્યો. એ પટેલનો દીકરો હતો, એનું નામ ઉગો હતું. ઉગા પટેલ આવીને એમ કીધું કે હાલો એલા ભાઈ આપણે ધના ભગતના ભજનમાં નથી જવું હરિજનવાસમાં? અરે કે અમે તો એને પૂરીને બેઠા છીએ, એ ન થવા દેવું એટલા માટે તો અહીંયા અમે એને આ ઓરડામાં પૂરીને બેઠા છીએ. કે હોય નહીં? કે હા. કે ભલા માણા હું તો ધના ભગતનું એક ભજન પણ સાંભળીને આવ્યો છું. હે કે ધના ભગતનું હું તો ભજન સાંભળીને આવ્યો છું. ધનો તો ન્યા ભજન ગાય છે. કે એવું કેવી રીતે બને? તમે કે બીજાને કોઈને પૂર્યો હશે, ધના ભગત તો ન્યા ભજન ગાય છે, હું સાંભળીને આવ્યો છું. કે હોય નહીં? કે હા. તો એક જણો વિચાર કરે છે કે હું બારીમાંથી થોડુંક જોઈ લઉં, દરવાજો જરાક ખોલીને જોઈ લઉં કે ધનો ભગત ક્યાંયથી નીકળી નથી ગયો ને, એનો કોઈ અવાજ તો આવતો નથી. અને દરવાજો ખોલીને જોવે છે તો ધના ભગત છે એ પદ્માસન લગાવી અને જેમ સમાધિમાં બેઠા હોય એમ બેસી ગયા છે. અને કહે છે કે જુઓ અહીંયા ધના ભગત બેઠા છે. અને બધા જોવે છે કે ધના ભગત તો છે. અને એ વખતે ઓલો માણસ જે આવ્યો એ માનતો નથી કે હું ધના ભગતને હરિજનવાસમાં ભજન ગાતા જોઈને આવ્યો છું, એનું આખું એક ભજન સાંભળીને આવ્યો છું. અને ત્યાં તો ભાઈ માણસો છે એ ત્યાં જાય છે હરિજનવાસમાં અને જોવે છે તો ન્યા ભજનની રમઝટ બોલાવે છે ભાઈઓ. ધના ભગત છે જે જગ્યાએ આ રૂમમાં પદ્માસન વાળીને બેઠા છે એવી જ રીતે ધના ભગત છે એ હરિજનવાસમાં એમ કહેવાય છે કે રામસાગર લઈ અને ભજન ગાય છે. અને એનું ભજન લોકમુખે બહુ પ્રસિદ્ધ છે. અને ધના ભગત છે એ કેવું જબરજસ્ત ભજન ગાય છે કે રામ બાણ વાગ્યા હોય તે જાણે, ઓલા મૂર્ખ મનમાં શું જાણે. રામ બાણ વાગ્યા હોય એ જાણે, ધ્રુવને વાગ્યા પ્રહલાદને વાગ્યા, ઠરીને બેઠા ઠેકાણે, ગર્ભવાસમાં સુખદેવજીને વાગ્યા, વેદ વચનને પરમાણે, રામ બાણ વાગ્યા હોય તે જાણે. મોરધ્વજ રાજાના મન હરી લેવા, વાલો પધાર્યા તે ઠામે, કાશીએ જઈને કરવત મેલાવ્યા, પુત્ર પત્ની બેવ તાણે, રામ બાણ વાગ્યા હોય તે જાણે. બાઈ મીરા ઉપર ક્રોધ કરીને, રાણો ખડગ લઈ તાણે, ઝેર પ્યાલા ગિરધર લાલે, અમૃત કર્યા એવા ટાણે, અમૃત કર્યા એવા ટાણે, રામ બાણ વાગ્યા હોય તે જાણે. નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી,
ખેપ ભરી ખરે ટાણે અનેક ભક્તોને આવી ઉગાર્યા એવું ધના ભગત આણે, એવું ધના ભગત આણે, રામ બાણ વાગ્યા હોય તે જાણે. આવું જબરજસ્ત ભજન એમ કહેવાય છે કે ગાય છે અને લોકો છે એ અચંબામાં પડી જાય છે કે ઓહો, જેને આપણે સામાન્ય માનતા હતા. અને વિચાર કરજો કે દરેક જ્ઞાતિ એક જ છે, સર્વ ધર્મ સમભાવ, કાંઈ જુદું નથી. આ જાતિ પાતિના વાડા તો મેન તમે બનાવ્યા છે, એટલે સંતો છે એમાં માનતા નથી. જાતિને પાતિ નહીં હરિના દેશમાં, ઈશ્વરના દેશમાં એ કાંઈ નથી. એ તો જાતિના વાડા મેન તમે અહીંયા બનાવ્યા છે, અને એને તો બધાય હરખા હોય છે, અને એ લોકો છે પછી પગમાં પડે છે. પણ આ તો ભાઈ જગત છે, જાતિ પાતિમાં બહુ માને છે, આભણ શેઠમાં બહુ માનતા હતા એ સમયમાં. અને એક વખત બનેલું એવું, એક મુસલમાનનો યુવાન દીકરો લાલશા નામ અને ભગત માણા, અને કાયમને માટે એમ કહેવાય છે કે ધના ભગતની સાથે રહે. અને એકવાર ધના ભગતને જમવા માટે આમંત્રણ આપે છે લાલશા, અને ધના ભગત જાય છે અને ધના ભગતને સુખડી ખવડાવે છે. લાલશાહે સુખડી ખવડાવી અને ગામમાંથી ઘણા બધા માણસોને આમંત્રણ આપ્યું હતું, પણ કોઈ ગયા નહોતા કે એ તો ભાઈ મુસલમાન છે, આપણે ત્યાં ન જવાય, આપણે વટલાઈ જઈએ, આવો બધો વિચાર રાખી અને ગયા નહીં. અને ધના ભગતે એની સુખડી ખાધી એટલે આખી નાત છે એ વિચાર કરે છે કે ગમે એમ થાય આ ધના ભગતને નાતની બારા મૂકવા છે. અને એવી જ્યારે વાત આવી ત્યારે જે લાલશા મુસલમાનનો દીકરો છે એ લાલશા ફકીર ત્યાં ધના ભગતને પાસે જઈ અને એમ કહે છે કે તમને નાત બાર મૂકવામાં આવ્યા છે, આવી વાત મેં સાંભળી છે. અને એ વખતે ધના ભગત એમ કહે છે કે નાત અને આપણે શું લેવા દેવા, નાતીની જાતિની સાથે આપણે કાંઈ લેવા દેવા ન હોય, એ તો આ માણસોએ બનાવ્યું છે, હરિના દેશમાં એવું કાંઈ છે નહીં. કે નહીં, તમને જો નાતમાંથી બહાર મૂકવાની જો વાત આવતી હોય તો તમે હવે બતાવવું પડશે તમારે કે જાતિનું પાતિનું કાંઈ હોતું નથી, કાંઈ આભડશેઠનું કાંઈ હોતું નથી. એવું બતાવવા માટે, અંધશ્રદ્ધાને દૂર કરવા માટે ચોરે ચર્ચા થઈ અને લાલશાહે ગામને બોલાવ્યું અને કીધું કે તમને જો જાતિ પાતિનો ભેદભાવ લાગતો હોય અને લાલશાહની સુખડી આ ધના ભગતે ખાધી છે અને એ ખાધી છે એટલે તમે એને નાત બાર મૂકો છો ને, એ સુખડી મને હવે પાછી આપી દો. લાલશાહ છે એ ધના ભગતને એમ કહે છે કે સુખડી મને હવે પાછી આપી દો તમે જે ખાધી છે એ. અને એ વખતે એક દિવસ વીતી ગયો છે, આ બીજા દિવસે જે સુખડીના બટકા ધના ભગતે ખાધા હતા ઈના ઈ જ બટકા એવા ને એવા પાછા કોરે કોરા એમ કહેવાય છે કે મોઢામાંથી કાઢી અને બતાવ્યા હતા કે જુઓ આ હજમ થઈ ગયેલું હોય ઈ પાછું આવી શકે. આ ઈશ્વર એના કામ એવા કરતો હોય છે. ત્યારે એ જાતિપાતિનો ભેદભાવ મટ્યો હતો અને એવી અંધશ્રદ્ધામાંથી લોકોને દૂર કર્યા હતા આવો મહાન સંત. અને પછી તો ભાઈ ધના ભગતની વાહવાહી થાય છે, જય જયકાર થાય છે. અને એમ કરતા કરતા પાળિયાદથી વિહામણ બાપુનું આમંત્રણ આવે છે અને ભાદરવી બીજમાં 52 ગજની ધજા ચડાવવાની છે અને આનંદ આનંદ થઈ ગયો છે. અને પછી તો એમ કહેવાય છે કે બાવળિયાળીથી ભરવાડ સંતો, બે સગા ભાઈઓ ભરવાડના નગો અને લાખો, એ નગા લાખા એમ કહેવાય છે કે અહીંયા ધોળામાં આવે છે. અને ધોળામાં આવી અને પછી બંને નગો લાખો અને ધના ભગત આ ત્રણે છે એ પાળિયાદ જવા માટે નીકળે છે. અને નગા લાખા છે એ ચાલતા ચાલતા એ પોતે હોકો પીતા અને ચાલતા ચાલતા એમ કરતા કરતા પાળિયાદ પહોંચ્યા, સંતોના સામૈયા થયા અને હામા સંતો છે એ ભેટ્યા છે. અને પછી 52 ગજની ધજા છે એમ કહેવાય છે કે ધના ભગતના હાથમાં આપવામાં આવી અને ધના ભગતે એ ધજા છે
ઈ પોતાના ગુરુનું નામ લઈ અને જય રામાપીર કરી અને ઉપર ઊંચી એમ કહેવાય છે કે ઉડાડી છે. અને 52 ગજની ધજા છે એની રીતે એ ધજા ચડી ગઈ હતી. એને કોઈ ચડાવવામાં નહોતી આવી, એ તો ખાલી નીચેથી ઘા કરવામાં આવી હતી. અને 52 ગજની ધજા છે એ એમ કહેવાય છે કે ચડી ગઈ હતી. અને ધના ભગતનો જય જયકાર થયો હતો. અને પછી બધા સંતો છે ભોજન ભજન કરી અને ત્યાંથી છૂટા પડે છે. એવે વખતે પાળિયાદનો પીર વિહામણ બાપુ ધના ભગત પાસે વચન માંગે છે કે જે સંત તું હોય કે હું હોય, ધના ભગતને કહે છે, પાળિયાદનો પીર વિહામણ બાપુ એમ કહે છે કે પેલા હું દેવ થઈ જાઉં ને તો મારા પગલા તારા મંદિરમાં, અને તું કદાચ પેલા દેવ થઈ જા મારી પેલા તો તારા ચરણ પાદુકા છે, તારા ચરણ પગલા છે એની પધરામણી મારા મંદિરમાં કરવાની. અને એ વચને બંધાણા. અને પછી તો બન્યું એવું કે પાળિયાદનો પીર છે એ પેલા દેવ થયા. અને પછી તો અહીંયા મંદિરનું કામ તો હજી શરૂ હતું, પછી ઝડપથી કામ પૂરું કરી અને ધના ભગતે એમ કહેવાય છે કે પાળિયાદનો પીર જે રામાપીરનો બીજો અવતાર કહેવાય એ વિહામણ બાપુના ચરણના એમ કહેવાય છે કે ત્યાં પધરામણી કરી. અને પછી ધીમે ધીમે સમય જાતા એક દિવસની સાંજ સંવંત 1901 અષાઢ સુદ ચોથ અને બુધવારનો દિવસ, તે દિવસે રાતે ભજન રાખવામાં આવ્યા. બધા ભાવિક ભક્તો છે ભજનમાં આવ્યા. અને બીજા દિવસે સવારમાં લોકોને કહે છે ધના ભગત કે હવે મારો સમય પૂરો થઈ ગયો છે, હવે મારા જે કર્તવ્યો હતા એ પૂરા થઈ ગયા છે, અને હવે આ મારી જે જગ્યા છે એનું બધું સંચાલન હું મારા દીકરા દયાળને આપું છું. અને હવે મારે જવાનો સમય થઈ ગયો છે, એટલે હું હવે શરીર છોડીશ એમ કહી. અને પછી બીજા દિવસે બધા જ આજુબાજુના જે સંતો છે એ પધાર્યા છે અને ખબર પડી એટલે કે શરીર છોડવાના છે બાપુ ધના ભગત. હજારો માણસો છે ધના ભગતના દર્શન કરવા માટે પધાર્યા. અને પછી પોતે પદ્માસન લગાવી અને તુહી ઠાકર કરતા કરતા અષાઢ સુદ પાંચમનો દિવસ અને ગુરુવાર પોતે બાપા છે સમાધિષ્ઠ થાય છે. સમાધિ એમની આપવામાં આવી અને સમાધિ ઉપર આજે રામજી મંદિર કરવામાં આવ્યું છે. ચેતન સમાધિ સ્થાન છે ત્યાં રામજી મંદિર છે. અને પછી બાપાના ગયા પછી બાપાના દીકરા દયાળ ભગતે આ જગ્યાને સંભાળી. અને પછી દયાળ ભગતનો જ્યારે સમય પૂરો થયો એ વખતે દયાળ ભગતને પોતાને દીકરો નહોતો, સંતાન તો હતા, દીકરીઓ હતી, પણ દીકરો નહોતો એટલે પોતાના ભાણેજ બાંડી રોયલ ગામેથી ધામેલિયા શાખના કાળા ભગતને એ જગ્યા સોંપી અને પોતે દેવલોક પામ્યા. એ દયાળ ભગત દેવલોક પામ્યા પછી એમના ભાણેજ કાળા ભગતે આ જગ્યા સંભાળી અને કાળા ભગતે પંચનાથ મહાદેવનું મંદિર બનાવ્યું. એ દયાળ ભગતના સમાધિ ઉપર બનાવ્યું. અને પછી કાળા ભગત દેવલોક પામ્યા. પછી ગોપાળ ભગતે જગ્યા સંભાળી અને ગોપાળ ભગત પછી જાદવ ભગતે જગ્યા સંભાળી. અને પછી જાદવ ભગતના ગયા પછી ગોપાળ ભગતના દીકરા ભગવાન ભગતે આ જગ્યા સંભાળી. અને ભગવાન ભગત ગયા પછી જાદવ ભગતના દીકરા પરસોત્તમ ભગતે આ જગ્યા સંભાળી. અને એ પછી પરસોત્તમ ભગતના દીકરા બાબુરામ ભગત આજે હાલમાં ગાદી સંભાળે છે. અને 24 કલાક એમ કહેવાય છે કે આ જગ્યામાં ધના ભગતની જગ્યામાં ધોળા ગામમાં અન્નક્ષેત્ર 24 કલાક ચાલુ છે. અને ગમે ત્યારે જાજો અને આવા મહાન સંત ધના ભગતના દર્શન કરજો. ધન્ય ધરા ધોળા તણી.